પ્રિય વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. યોગીની એકાદશીના વિશેષ સત્સંગમાં આપણે જગતમાં એકમાત્ર પ્રભુ જ સર્વોત્તમ છે, જેનું વર્ણન ભગવદ્ ગીતાના 15મા અધ્યાયમાં પુરુષોત્તમ યોગમાં વર્ણવ્યું છે. તેનું ભાવદર્શન એક નવા જ રૂપમાં કરીશું અને યોગીની એકાદશીની પુષ્ટિમાર્ગીય ભાવના ખૂબ જ સુંદર તેનું વર્ણન છે, તેનું પણ ભાવદર્શન કરીશું. તો ચાલો શ્રી વલ્લભના જયઘોષ સાથે સત્સંગની શરૂઆત કરીએ. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. હું નાતુરી આપ સર્વે વૈષ્ણવોનું આજના આ અલૌકિક સત્સંગમાં હાર્દિક સ્વાગત કરું છું. વાલા વૈષ્ણવો, અષ્ટસખા કુંભનદાસે મનને એકાગ્ર કરવાવાળી યોગ સ્થિતિ એટલે કે પુષ્ટિમાર્ગીય વ્યવસાન અવસ્થા એમની સંયોગ વિપ્રયોગાત્મક સેવાથી સિદ્ધ હતી. યોગીની માફક તેમને ઉક્ત ઉભય અંગ સ્વરૂપ સેવા દ્વારા મનની એકાગ્રતા પ્રભુમાં સિદ્ધ કરી હતી. તે દિવસ યોગીની એકાદશીનો હતો. આપણા નિરોધ લક્ષણમાં પણ શ્રી મહાપ્રભુજી એ વર્ણન કર્યું છે ને કે ચિત્ત પ્રભુમાં હોવું જોઈએ, પ્રભુમાં નિરોધ સિદ્ધ થવો જોઈએ. ચેતસ્તત પ્રવણમ સેવા, ચિત્તનું પ્રભુમાં પરોવાવું તેનું જ નામ સેવા છે. હૃદયની આ સ્વરૂપાત્મક એકાગ્રતા યોગીઓના પ્રાકૃતિક યોગ દ્વારા સિદ્ધ થઈ ન હતી, પરંતુ ભગવત કૃપાથી અલૌકિક યોગ દ્વારા થતી સેવા દ્વારા સિદ્ધ થાય છે. એ જ રીતે શ્રી અવધૂત દાસ જે અડિંગમાં રહેતા, તેઓ કુંવારિકાના યુથના છે, તે શ્રી મહાપ્રભુજીના કૃપાપાત્ર હતા. રાસ પંચાધ્યાયીમાં જણાવ્યા પ્રમાણે જ્યારે પ્રભુ રાસમાં પ્રગટ થયા ત્યારે અવધૂત દાસ બધા સ્વરૂપના દર્શનની અતિ અલૌકિક ઝાંખી કરીને યોગીની પેઠે મુગ્ધ થઈ ગયા હતા અને પ્રભુના સ્વરૂપાનંદમાં હંમેશા મગ્ન રહેતા. એ જ રીતે ઉદ્ધવજીના પ્રસંગમાં જ્યારે પ્રભુએ ઉદ્ધવજીને સંદેશો આપી વ્રજમાં મોકલ્યા, ત્યારે વ્રજાંગનાઓને ઉદ્ધવજીએ ભગવાનના વ્યાપક સ્વરૂપનો બોધ આપ્યો, યોગનો ઉપદેશ આપ્યો, પરંતુ વ્રજાંગનાઓને શ્રી કૃષ્ણ પ્રત્યેની ભક્તિ જોઈને પોતે બ્રહ્મજ્ઞાની મટી અને ભક્ત બન્યા. આ પ્રસંગમાં ગોપીજનોના પ્રેમની પરાકાષ્ઠાનો ઉચ્ચ ભાવ ઉદ્ધવજીના હૃદયમાં અંકિત થયો. વ્રજજનોનો સાક્ષાત અનુભવ વ્રજમાં કેટલાક માસ રહીને કર્યો ને પરિણામે ગોપીજનોની પ્રેમ લક્ષણા ભક્તિથી પ્રભાવિત થઈ વ્રજાંગનાઓને યોગીની કહ્યા અને ભાવપૂર્વક કહ્યું કે હું પણ વ્રજમાં ગુલ્મલતા આદિ બની ગોપીજનોની ચરણરથથી પવિત્ર થઈ કૃતાર્થ થાઉં. એથી વધુ પવિત્ર જગતભરમાં બીજું કંઈ જ નથી. અને યોગીની જેવા સાધારણ સ્ત્રીઓ ગોપીજનો નથી, પરંતુ એ તો શ્રુતિઓ છે. તો વાલા વૈષ્ણવો, આજે યોગીની એકાદશીના વિશેષ સત્સંગમાં આપણે સ્વયં ભગવાન શ્રી કૃષ્ણે પોતાના મુખે એટલે કે સ્વમુખે ગાયેલી ભગવદ્ ગીતાના પુરુષોત્તમ યોગનું ભાવદર્શન કરીશું. આ ભગવદ્ ગીતા એ મંત્રાત્મક છે. તેમાં ખૂબ સુંદર રીતે ટૂંકમાં આખા જીવનનો સાર સમજાવેલો છે. જીવનની કોઈ પણ મુશ્કેલી હોય, કોઈ પણ પરિસ્થિતિ હોય, કોઈ પણ મૂંઝવણ હોય, તેનો જવાબ આપણને ભગવદ્ ગીતામાં મળી આવે છે. આ પુરુષોત્તમ યોગ નામના 15મા અધ્યાયમાં સંસાર વૃક્ષનું કથન અને ભગવત પ્રાપ્તિનો ઉપાય દર્શાવ્યો છે. જીવાત્માના સ્વરૂપને સમજાવ્યું છે, પ્રભાવ સહિત પરમેશ્વરના સ્વરૂપને સમજાવ્યું છે અને તેની સાથે સાથે અક્ષર અને પુરુષોત્તમના સ્વરૂપને ખૂબ સુંદર રીતે સમજાવવામાં આવ્યું છે. તો ચાલો 15મા અધ્યાયનું ભાવદર્શન કરીએ. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. વાલા વૈષ્ણવો, શ્રી ભગવાન બોલ્યા, જેનું આદિ પુરુષ પરમેશ્વર રૂપી ઉર્ધ્વ મૂળ છે, જેની નીચે રહેલી બ્રહ્મા રૂપી મુખ્ય શાખા છે તથા વેદો જેના પાંદડાઓ છે, એવા આ
સંસાર રૂપી અશ્વત્થ વૃક્ષને તત્વજ્ઞાનીઓ અવિનાશી કહે છે. જે માણસ એ સંસાર રૂપી વૃક્ષને મૂળ સહિત તત્વથી જાણે છે એ વેદના તાત્પર્યને જાણનાર છે. વાલા વૈષ્ણવો, આ જ વાત આપણા શ્રી દયારામભાઈએ ભક્તિ પોષણમાં પણ વર્ણવી છે કે મૂળ પોષે વૃક્ષ પોષાય. 4 વેદ ખટ શાસ્ત્રનો વારે વારે કર્યો રે વિચાર, અને બધાનો સાર સેવો શ્રી કૃષ્ણ કૃપાળ. તેવું વર્ણન શ્રી દયારામભાઈએ ભક્તિ પોષણ ગ્રંથમાં કર્યું છે. અહીં આ સંસાર વૃક્ષની ઉત્પત્તિ અને તેનો વિસ્તાર આદિપુરુષ નારાયણથી જ થયો છે. એ આદિપુરુષ પરમેશ્વર નિત્ય, અનંત અને સૌના આધાર છે તથા સગુણ રૂપે સૌથી ઉપર નિત્યધામમાં નિવાસ કરે છે, માટે ઉર્ધ્વ નામે કહેવાયા છે. આ સંસાર વૃક્ષ એ જ માયાપતિ સર્વશક્તિમાન પરમેશ્વરથી ઉદ્ભવ્યું છે, માટે તેને ઉર્ધ્વ મૂળ એટલે કે ઉપરની તરફ જેનું મૂળ છે એવું કહ્યું છે. સંસાર વૃક્ષના જન્મ વખતે સૌ પહેલા બ્રહ્મા ઉદ્ભવે છે, માટે બ્રહ્મા જ આની મુખ્ય શાખા છે. બ્રહ્માનો લોક આદિપુરુષ નારાયણના નિત્યધામ કરતા નીચે છે, તેમજ બ્રહ્માજીનો અધિકાર પણ ભગવાન કરતા ઓછો છે. બ્રહ્મા એ આદિપુરુષ નારાયણથી જ જન્મ્યા હોવાને લીધે અને એમના જ શાસનમાં રહેવાને કારણે તેમને અધઃ શાખવ રૂપે કહ્યા છે. પાંદડાઓ વૃક્ષની શાખામાંથી જન્મતા હોય છે તથા વૃક્ષની રક્ષા અને વિકાસ કરનારા હોય છે. વેદો પણ આ સંસાર રૂપી વૃક્ષની મુખ્ય શાખા રૂપી બ્રહ્માથી પ્રકટ્યા છે, અને વેદ વિહિત કર્મોથી જ સંસારનો વિકાસ અને રક્ષા થાય છે, માટે વેદોને પાંદડાઓ કહ્યા છે. આ સંસાર વૃક્ષ, ધ્યાન આપજો વાલા વૈષ્ણવો, આ સંસાર વૃક્ષ પરિવર્તનશીલ હોવાને લીધે નાશવંત, અનિત્ય અને ક્ષણભંગુર છે, છતાં એનો પ્રવાહ અનાદિકાળથી ચાલ્યો આવે છે અને એના પ્રવાહનો આરો જ દેખાતો નથી. માટે અને વળી આનું મૂળ સર્વશક્તિમાન પરમેશ્વર નિત્ય અવિનાશી હોવાને લીધે આ સંસાર વૃક્ષને અવિનાશી કહ્યું છે. ભગવાનની યોગમાયાથી જન્મેલો સંસાર ક્ષણભંગુર, નાશવંત અને દુઃખરૂપ છે. એના ચિંતનને છોડીને કેવળ પરમેશ્વરનું જ નિત્ય નિરંતર અનન્ય પ્રેમ ભાવે ચિંતન કરવું, એ જ વેદના તાત્પર્યને જાણવું. એ સંસાર વૃક્ષની 3 ગુણો રૂપી જળ વડે વૃદ્ધિ પામેલી અને વિષયોરૂપી કુપળો ધરાવતી દેવ, મનુષ્ય, તિર્યક આદિ યોનિઓ રૂપી શાખાઓ નીચે અને ઉપર આમ તેમ ફેલાયેલી છે. તેમજ એ શાખાઓના મનુષ્ય લોકમાં કર્મ અનુસાર બાંધનારા અહંતા, મમતા તથા વાસના રૂપી મૂળિયા નીચે અને ઉપર બધા લોકમાં ફેલાયેલા છે. વાલા વૈષ્ણવો, અહીં ચિંતન કરવાની વાત કરી છે અને તે પણ પ્રેમ ભાવે. તો આપણા શ્રી હરિરાય મહાપ્રભુજીએ ચિંતનનું ધોળ, એમના હરિરાય મહાપ્રભુજીના વહુજી છે સુંદરવંતા વહુજી, એમને ચિંતનનું ધોળ ખૂબ સુંદર લખ્યું છે. તેમાં વર્ણન આવે છે ને, નંદ નંદન સખી સુંદર વાલો, ચિંતન તેનો કરીએ જી, પરમ સુખ દેવાને કાજે, લોક લાજ નવ ધરીએ જી. અહીં આ ચિંતનના ધોળમાં ખૂબ સુંદર વર્ણન આવે છે કે જેમાં નિકુંજ લીલાનું વર્ણન છે, શ્રી ઠાકોરજીના ચરણ ચિહ્નોનું વર્ણન છે, વૈષ્ણવનું જીવન કેવું હોવું જોઈએ તેનું વર્ણન છે, ઠાકોરજીના શ્રૃંગાર, આ બધું જ આવરી લેતું આ ચિંતનનું ધોળ છે. અહીં કહ્યું છે કે પ્રેમ ભાવે ચિંતન કરવું. વાલા વૈષ્ણવો, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ આ પાંચેય સ્થૂળ દેહ અને ઇન્દ્રિયો કરતા સૂક્ષ્મ હોવાને કારણે એમને શાખાઓની કુપળો રૂપે કહ્યા છે. બ્રહ્મલોકથી શરૂ કરીને પાતાળ સુધીના જેટલા લોકો છે એ અને એમનામાં નિવાસ કરનારી યોનિઓ એ સર્વ
સંસાર વૃક્ષની ઘણી બધી શાખાઓ છે. મનુષ્ય શરીરમાં કર્મ કરવાનો અધિકાર છે, તેમજ મનુષ્ય શરીર વડે અવિદ્યામૂલક અહંતા, મમતા અને વાસનાપૂર્વક કરવામાં આવેલા કર્મો બંધનના કારણ મનાયા છે. માટે આ મૂળિયા મનુષ્ય લોકમાં કર્મ અનુસાર બાંધનારા છે. અન્ય સઘળી યોનિઓ ભોગ યોનિઓ છે, તેમાં કર્મનો અધિકાર નથી. માટે ત્યાં અહંતા, મમતા અને વાસના રૂપી મૂળિયા હોવા છતાં પણ એ કર્મ અનુસાર બાંધનારા નથી હોતા. આ સંસાર વૃક્ષનું સ્વરૂપ જેવું કહ્યું છે તેવું અહીં વિચાર કાળમાં મળી આવતું નથી. કેમ કે આનો નથી તો આદિ કે નથી અંત, તેમજ નથી આની નિશ્ચિત પ્રકારની સ્થિતિ. માટે આ અહંતા, મમતા અને વાસના રૂપી અત્યંત દ્રઢ થયેલા મૂળ ધરાવતા સંસાર રૂપી અશ્વત્થ વૃક્ષને દ્રઢ વૈરાગ્ય રૂપી શસ્ત્ર વડે કાપી નાખો. આપણા શ્રી મહાપ્રભુજીએ કહ્યું છે ને કે અહંતા, મમતા એટલે કે હું અને મારું જ્યાં સુધી છે ત્યાં સુધી પ્રભુનો અનુભવ થશે નહીં. તો હું અને મારું જતું નથી તો તેને પ્રભુ તરફ વાળી દઈએ તો હું પ્રભુનો દાસ અને પ્રભુ મારા સ્વામી. બસ આટલું હૃદયમાં ધારણ કરી લઈએ ને તો આ સંસાર આસક્તિ છૂટી જાય અને આપણામાં દાસ્ય ભક્તિ દ્રઢ થાય. વાલા વૈષ્ણવો, અહીં કહ્યું ને કે આ સંસારના વૃક્ષનું જેવું સ્વરૂપ શાસ્ત્રોમાં વર્ણવાયું છે તેમાં જેવું જોવા સાંભળવામાં આવે છે, તત્વજ્ઞાન થયા પછી એવું નથી મળી આવતું. જેવી રીતે આંખ ખુલ્યા પછી સ્વપ્નનો સંસાર નથી મળતો, આનો આદિ નથી એમ કહેવાનો અર્થ એ છે કે આની પરંપરા ક્યારથી ચાલી આવે છે તેનો કોઈ પતો નથી. આનો અંત નથી એમ કહેવાનો અર્થ એ છે કે આની પરંપરા ક્યાં સુધી ચાલતી રહેશે તેનો પણ કોઈ પતો નથી. આની નિશ્ચિત પ્રકારની સ્થિતિ નથી એમ કહેવાનો અર્થ એ છે કે વાસ્તવમાં આ ક્ષણભંગુર અને નાશવંત છે. બ્રહ્મલોક સુધીના ભોગો ક્ષણિક તેમજ નાશવંત છે એવું વિવેક બુદ્ધિ દ્વારા સમજીને આ સંસારના સઘળા ભોગોમાં સત્તા, સુખ, પ્રીતિ અને રમણીયતા ન ભાસવા એનું નામ દ્રઢ વૈરાગ્ય રૂપી શસ્ત્ર છે. સ્થાવર જંગમ સ્વરૂપ સંસારના ચિંતનનો તથા અનાદિકાળથી અજ્ઞાન વડે દ્રઢ થયેલા અહંતા, મમતા અને વાસના રૂપી મૂળિયાઓનો ત્યાગ કરવો, એ જ સંસાર વૃક્ષને બીજા સઘળા મૂળિયા સહિત કાપી નાખવું છે. એ પછી એ પરમ પદ સ્વરૂપ પરમેશ્વરને સારી પેઠે શોધવા જોઈએ કે જેને પામી ચૂકેલા માણસો ફરી પાછા વળીને સંસારમાં નથી આવતા અને જે પરમેશ્વરથી આ પુરાતન સંસાર વૃક્ષની પ્રવૃત્તિ અર્થાત પરંપરા વિસ્તાર પામી છે એ જ આદિ પુરુષ નારાયણને હું શરણે છું, એ શ્રીનાથજીને હું શરણે છું. આ પ્રમાણે દ્રઢ નિશ્ચય કરીને એ પરમેશ્વરનું મનન અને નિધિધ્યાસન કરવું. જેમના માન અને મોહ નષ્ટ થઈ ચૂક્યા છે, જેમણે આસક્તિ રૂપી દોષને જીતી લીધો છે, જેમની પરમાત્માના સ્વરૂપમાં નિત્ય સ્થિતિ છે અને જેમની કામનાઓ પૂર્ણ રૂપે નાશ પામી ચૂકી છે, એવા સુખ દુઃખ રૂપી દ્વંદ્વથી છૂટેલા જ્ઞાનીજનોએ અવિનાશી પરમ પદને પામે છે. જે પરમ પદને પામીને મનુષ્યો પાછા ફરીને સંસારમાં આવતા નથી, એ સ્વયં પ્રકાશિત પરમ પદને ન તો સૂર્ય ઉજાડી શકે છે, ન ચંદ્રમા કે ન અગ્નિ. એ જ મારું પરમધામ છે. આ દેહમાં રહેલો સનાતન જીવાત્મા મારો જ અંશ છે અને એ જ આ પ્રકૃતિમાં રહેલી માન સહિતની પાંચેય ઇન્દ્રિયોને ખેંચે છે. વાલા વૈષ્ણવો, અહીં કહ્યું કે પરમધામનો અર્થ એ ભગવદ્ ગીતાના અધ્યાય 8ના શ્લોક 21માં સમજાવ્યો છે. જે રીતે વિભાગ વિનાનું રહેલું હોવા છતાં મહાઅવકાશ ઘડાઓમાં જાણે જુદું જુદું હોય તેમ જણાય છે, આવું વર્ણન ભાગવતજીમાં પણ આવે છે. એ જ રીતે સર્વભૂતોમાં એકાત્મ ભાવે રહેલા હોવા છતાં પણ પરમાત્મા જાણે ભિન્ન ભિન્ન હોય એમ જણાઈ આવે છે. માટે જ દેહમાં રહેલા જીવાત્માને ભગવાને પોતાના સનાતન અંશ કહ્યો છે. વાયુ ગંધના સ્થાનેથી ગંધને જે રીતે ગ્રહણ કરીને બીજા સ્થાને લઈ જાય છે, એ જ રીતે દેહ આદિનો સ્વામી જીવાત્મા પણ જે શરીરને છોડે છે એ શરીરમાંથી પ્રાણો દ્વારા મન સમેત
ઇન્દ્રિયોને લઈને પછી જે શરીરને પામે છે તેમાં જાય છે. આ જીવાત્મા શ્રોત્ર, ચક્ષુ, ત્વચા, રસના, ઘ્રાણ અને મનને આશ્રયે એટલે કે એમની સહાય લઈને જ વિષયોને સેવે છે. શરીર છોડીને જતો, શરીરમાં સ્થિત રહેલો, વિષયોને ભોગવતો કે ત્રણેય ગુણોથી જોડાયેલો હોવા છતાંય જીવાત્માના યથાર્થ સ્વરૂપને અજ્ઞાનીજનો નથી જાણતા. કેવળ જ્ઞાનચક્ષુ ધરાવનાર વિવેકશીલ જ્ઞાનીજનો તત્વથી જાણે છે. યત્ન કરનારા યોગીજનો પણ પોતાના હૃદયમાં સ્થિત આ આત્માને તત્વથી ઓળખી શકે છે, પરંતુ જેમણે અંતઃકરણ શુદ્ધ નથી કર્યું એવા અજ્ઞાનીજનો તો યત્ન કરતા રહેવા છતાં પણ આ આત્માને નથી જાણી શકતા. સૂર્યમાં રહેલું જે તેજ આખા જગતને ઉજાડે છે, જે તેજ ચંદ્રમાં છે અને જે અગ્નિમાં છે, તેને તું મારું જ તેજ જાણજે. તથા હું જ પૃથ્વીમાં પ્રવેશીને પોતાની શક્તિથી સઘળા ભૂતોને ધારણ કરું છું અને રસ સ્વરૂપ એટલે કે અમૃતમય ચંદ્રમાં બનીને સઘળી વનસ્પતિઓને પોષું છું. સર્વ પ્રાણીઓના શરીરમાં સ્થિત રહેલો હું જ પ્રાણ અને અપાનથી સંયોજાયેલા વૈશ્વાનર અગ્નિ સ્વરૂપ થઈને 4 પ્રકારના અન્નને પચાવું છું. હું જ સૌ પ્રાણીઓના હૃદયમાં અંતર્યામી રૂપે રહેલો છું તથા મારાથી જ સ્મૃતિ, જ્ઞાન તેમજ અપોહન થાય છે. વાલા વૈષ્ણવો, અહીં 4 પ્રકારના અન્નની વાત કરી એટલે ભક્ષ્ય, ભોજ્ય, લેહ્ય અને શોષ્ય. આ 4 પ્રકારના અન્ન છે. એમાં જેને ચાવીને ખાવાનું છે તે ભક્ષ્ય છે, જેમ કે રોટલી વગેરે. જેને ગળવું પડે એ ભોજ્ય છે, જેમ કે દૂધ વગેરે. જેને ચાટવાનું છે એ લેહ્ય છે, જેમ કે ચટણી વગેરે. અને જેને ચૂસવું પડે એ ચોષ્ય છે, જેમ કે શેરડી વગેરે. બુદ્ધિમાં રહેનારા સંશય, વિપર્યય આદિ દોષોને વિચાર દ્વારા દૂર કરવાનું નામ અપોહન છે. અહીં કહ્યું છે ને કે હું જ પ્રાણીઓના હૃદયમાં અંતર્યામી રૂપે રહેલો છું તથા મારાથી જ સ્મૃતિ, જ્ઞાન તેમજ અપોહન થાય છે તથા બધા દેવો વડે હું જ જાણવા યોગ્ય છું તેમજ વેદાંતનો કર્તા અને વેદોને જાણનાર પણ હું જ છું. આ સંસારમાં નાશવંત અને અવિનાશી એ 2 પ્રકારના પુરુષો છે. એમાંથી સઘળા ભૂત પ્રાણીઓના શરીરો નાશવંત છે અને જીવાત્મા અવિનાશી કહેવાય છે. આ 2 થી ઉત્તમ પુરુષ તો જુદો જ છે, જે ત્રણેય લોકોમાં પ્રવેશીને સૌનું ધારણ પોષણ કરે છે અને જેને અવિનાશી, પરમેશ્વર તેમજ પરમાત્મા એવા નામોથી ઓળખાવ્યો છે. સર્વ વેદોનું તાત્પર્ય પરમેશ્વરને જાણવાનું છે, માટે સર્વ વેદો વડે જાણવા યોગ્ય એકલા પરમેશ્વર જ છે. ગીતાના અધ્યાય 7ના શ્લોક 4 ને 5માં જેમને અપરા અને પરા પ્રકૃતિના નામે કહ્યા છે, તેમજ અધ્યાય 13ના શ્લોક 1માં જેમને ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞના નામે કહ્યા છે, એ બંનેનું જ અહીં ક્ષર અને અક્ષર નામે વર્ણન કરવામાં આવ્યું છે. અહીં કહે છે કે હું નાશવંત જળ સમુદાય ક્ષેત્રથી સર્વ રીતે અતીત છું અને અવિનાશી જીવાત્માથી પણ ઉત્તમ છું, માટે લોકમાં તેમજ વેદોમાં પુરુષોત્તમ નામે પ્રસિદ્ધ છું. હે ભરતવંશી, જે જ્ઞાની માણસ મને આ રીતે તત્વથી પુરુષોત્તમ સ્વરૂપે જાણે છે, એ સર્વજ્ઞ માણસ સર્વ રીતે નિરંતર મુજ વાસુદેવ પરમેશ્વરને જ ભજે છે. હે નિષ્પાપ અર્જુન, આમ આ ઘણું રહસ્યમય ગોપનીય શાસ્ત્ર મેં કહ્યું. આને તત્વથી જાણીને માણસ જ્ઞાની અને કૃતકૃત્ય થઈ જાય છે. ઓમ તત્સદિતિ શ્રીમદ ભગવદ્ ગીતા સુપનિષત્સુ બ્રહ્મ વિદ્યાયામ યોગ શાસ્ત્રે શ્રી કૃષ્ણ અર્જુન સંવાદે પુરુષોત્તમ યોગો નામ 15 અધ્યાય. આમ પુરુષોત્તમ યોગ નામનો 15મો અધ્યાય અહીં વિરમે છે. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. પ્રિય વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. ભક્તિનો પવિત્રતમ માર્ગ એ છે વિરહ. જ્યાં અર્પણ તો હોય છે પણ અપેક્ષા નહીં, જ્યાં સ્મરણ તો હોય છે પણ સ્વાર્થ નહીં. આજે આપણે ભક્તિના 3 એવા પાવન
સ્તોત્રોનો સહારો લઈ રહ્યા છીએ, જે ત્રણેય અલગ અલગ સ્વરૂપદાતા છે પણ એક જ તત્વમાં લીન છે, શ્રી ઠાકોરજીના વિરહમાં. કૃષ્ણ પ્રેમામૃત સ્તોત્ર, જ્યાં શ્રી રાધાજી શ્યામ સુંદરના વિરહમાં ઉચ્છ્વાસે ભીંજાયેલા નામો કહે છે. એ દરેક નામ શ્રી કૃષ્ણના એક અનન્ય લાવણ્ય અને લીલાનું દર્શન કરાવે છે. શ્રી સર્વોત્તમ સ્તોત્ર, જેમાં શ્રી ગુસાઈજી શ્રી મહાપ્રભુજીનો વિરહ કરી રહ્યા છે, એટલે શ્રી ગુસાઈજી એ મૂળ શ્રીનાથજીનું જ બીજું સ્વરૂપ છે અને શ્રી મહાપ્રભુજી એ મૂળ શ્રી સ્વામિનીજીનું સ્વરૂપ છે. એટલે શ્રી સ્વામિનીજી સ્વરૂપ શ્રી વલ્લભના વિરહમાં, શ્રીનાથજી સ્વરૂપ શ્રી ગુસાઈજી એમનો વિરહ કરતા 108 નામો સર્વોત્તમ સ્તોત્રમાં કહી રહ્યા છે કે જે શ્રી કૃષ્ણના અધરામૃતની પ્રાપ્તિ કરાવનારા, ભક્તિમાં આવતા પ્રતિબંધોને દૂર કરનારા છે. અને સાથે સાથે આ સ્તોત્રનો પાઠ શ્રવણ કરતા શ્રી વલ્લભની દુર્બોધ વાણી પણ સુબોધ બની જાય છે અને અંતરમાં શાંતિ, અનુગતિ અને વિરહ ભાવની ઝંખના જાગે છે. અને ત્રીજું સ્તોત્ર છે 12મું શિક્ષાપત્ર, જેમાં શ્રી હરિરાય મહાપ્રભુજીએ શ્રી રાધાજીના વિરહ ભાવને ખૂબ સુંદર રીતે વર્ણવ્યું છે. તેમાં દર્શાવેલા શ્રી કૃષ્ણના 64 નામો એ અલગ જ અનુભવ કરાવે છે. આ ત્રણેય સ્તોત્રનો પાઠ એક સાથે કરવાથી શ્રી ઠાકોરજીની લીલાઓનો અનુભવ થાય છે. પુષ્ટિ માર્ગમાં જે ફલરૂપ છે એવો વિરહ ભાવ સ્પષ્ટપણે પ્રસ્ફુટિત થાય છે. તો ચાલો આજની આ પાવન ક્ષણે નામે સ્મરણે ગુણે ગાને એક અનુગત યાત્રા કરીએ. વિરહ એક ભક્તિ યાત્રાના પ્રથમ ચરણમાં પ્રવેશ કરીએ. આ 3 સ્તોત્રો, કૃષ્ણ પ્રેમામૃત સ્તોત્ર, શ્રી સર્વોત્તમ સ્તોત્ર અને 12મો શિક્ષાપત્ર, ભક્તિના સૌથી ઊંડા સ્તરે લઈ જાય છે. શ્રી રાધાજી, શ્રી ગુસાઈજી અને શ્રી મહાપ્રભુજી દ્વારા પ્રેરિત આ પવિત્ર પાઠો શ્રી કૃષ્ણના સ્વરૂપના વિરહમય સ્મરણમાં શરણે લાવે છે. શ્રી ઠાકોરજીની લીલાઓ, અધરામૃત અને ભક્તિમાં ઉદ્ભવતા અવરોધો દૂર કરવામાં આ સાધન રૂપ છે અને પ્રમેય રૂપ શ્રી ઠાકોરજીની પ્રાપ્તિ કરાવનાર ફલરૂપ પણ છે. આ એ યાત્રા છે જ્યાં વિરહ ભાવ જ પરમ ફલરૂપ છે. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. પ્રિય વૈષ્ણવો, શ્રી મહાપ્રભુજીએ પ્રગટ કરેલા આ માર્ગમાં તો એક જ વાત છે કે સત્સંગ રૂપેના રંગથી રંગીલા બનો, રંગીલા બનીને રસિક બનો, રસિક બનીને પ્રેમી બનો અને પ્રેમી બન્યા બાદ પ્રેમાનંદથી પ્રેમ માર્ગે ચાલો. ભાવાનંદથી પીગળો, ભજનાનંદથી ભીંજાવ. સંયોગમાં સંયોગ સુખ ભોગવો, સંયોગ સુખી રસપાન કરો. વિયોગે ઝૂરી ઝૂરીને મરો અને ઝૂરી ઝૂરીને મરતા પહેલા શ્રીફળ ભેટ કરો. આ બધોય વાતે, દલીલે કે દ્રષ્ટાંતે પણ ન સમજાય. વળી ગમે તેટલા સાધનો કે પ્રયત્નો કરીએ ને તો પણ ન સમજાય. તે સમજાય એટલે સમજો કે શ્રી વલ્લભ પ્રભુના લાડીલા દામોદરદાસ હરસાણીજીના કૃપારસ વિના બધુંય નકામું છે. પોતાને રસ હોય તો ભાવ થાય, ભાવ થાય તો તૈયારી થાય, તૈયારી થાય તો કૃપા થાય અને કૃપા થઈને રસદાન થયું જ સમજો અને રસદાન થયું તો સમજો કે બધું જ સમજાયું. હવે શ્રી હરિ, ગુરુ, વૈષ્ણવ એમાં ત્રણેય સ્વરૂપોની સેવામાં ઘેલા બની સેવા તો મળશે જ, પરંતુ ત્રીજા એટલે કે વૈષ્ણવના સ્વરૂપની સેવા કદાચ મળવી મુશ્કેલ છે. એ તો જેનું પરમ ભાગ્ય હોય ને તેને, એટલે શ્રી વલ્લભની પ્રભુની ઈચ્છાએ કદાચ એવા સ્વરૂપની સેવા મળી જાય તો વિવેક રાખીને તન, મન અને ધનથી સેવા ટેલ કરવાનું ચૂકવું નહીં. એટલે તો આપણે આ સત્સંગ સેતુમાં
જોડાયા છીએ કે જેમાં અલગ અલગ પ્રકારે ગુણગાન કરીએ અને પ્રભુની નિકટ પહોંચવાનો પ્રયાસ કરીએ. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. પ્રિય વૈષ્ણવો, તો ચાલો હવે આ ત્રણેય સ્તોત્રોનું ભાવ દર્શન કરીએ અને ખૂબ જ સુંદર અને શાંતિથી સમજીએ. વિરહની અવસ્થા પછી તેના આગળની અવસ્થા છે વિપ્રયોગની. વિપ્રયોગમાં એક શબ્દ છે યોગ. યોગ એટલે મિલન. મિલનના બે પ્રકાર, સંયોગ અને વિપ્રયોગ. સંયોગમાં બાહ્ય મિલન હોય, બે વ્યક્તિ પરસ્પરને મળે ત્યારે સંયોગ કહેવાય. દીકરો અમેરિકાથી આવે અને આપણે દીકરાને મળીએ ત્યારે સંયોગ છે. પણ દીકરો અમેરિકા પાછો ગયો છે, આવ્યો નથી, ઘરમાં બહુ આનંદનો સારો પ્રસંગ છે, દીકરાની ખૂબ યાદ આવે છે. બાહ્ય રીતે દીકરો હાજર નથી, પણ મનથી એમ લાગે છે કે દીકરો આપણી પાસે જ છે, આ પ્રસંગમાં આપણી જોડે જ છે. બંનેના તનની હાજરી ન હોય છતાંય મનનું મિલન હોય એવી એક ભાવની અવસ્થા છે. અર્થાત વિશેષ સ્વરૂપે અથવા તો વિલક્ષણ સ્વરૂપે, અર્થાત પ્રકર્ષેણ, ખૂબ ઉત્કટતાપૂર્વક મનથી જ્યારે આપણે કોઈને મળીએ, મનની એકાગ્રતા થઈ જાય ત્યારે એ ભાવ સ્થિતિને વિપ્રયોગ કહેવાય. એને માટે એક બીજો શબ્દ પ્રયોગ પણ થાય છે, આંતરમિલન. આંતરનું જે મિલન છે, હૃદયનું જે મિલન છે, એને આંતરરમણ પણ કહેવામાં આવે છે. હૃદયની અંદર આપણા પ્રેમાસ્પદને આપણે પૂરેપૂરા અનુભવીએ અને એના રમણમાં તલ્લીન બની જઈએ. એવી જ એક વ્યસનની અવસ્થા, એનું નામ વિપ્રયોગ. શ્રી આચાર્ય ચરણે એનું સુંદર નિરૂપણ કર્યું છે મંગલાચરણના શ્લોકમાં. નમામિ હૃદયે શેષે લીલાક્ષીરાબ્ધિશાયિનમ લક્ષ્મી સહસ્ત્ર લીલાભિઃ સેવ્યમાનમ કલાનિધિ. હૃદયરૂપી ક્ષીરસાગરમાં પોઢેલા અને સર્વલીલા પરિકર સહિત રમણ કરતા પ્રભુનો અનુભવ શ્રી આચાર્ય ચરણે કર્યો એ આ વિપ્રયોગનો અનુભવ છે. આ વિપ્રયોગના અનુભવમાં ભગવત કૃપાથી વિપ્રયોગ ધર્મી સ્વરૂપનો અનુભવ થાય છે. એટલે આપણે આજે જે 3 સ્તોત્રનો પાઠ કરીશું તેના પાઠથી આપણને પણ આ નમામિ હૃદયે શેષે એવા વિપ્રયોગ સ્વરૂપનો પ્રભુ અનુભવ કરાવશે. તો ચાલો હવે તેનું ભાવ દર્શન કરીએ. આપણે અગાઉ એક વખત વાત કરી હતી, હમણાં જ 1-2 દિવસ પહેલા પાઠની, તેમાં આ વર્ણન આવ્યું હતું કે શ્રી સ્વામિનીજી ના શ્યામ સુંદરના વિરહના અનુભવનું નિરૂપણ 2 સ્થાને કરવામાં આવ્યું છે. એક તો 12મા શિક્ષાપત્રમાં અને બીજું પ્રેમામૃત નામના ગ્રંથમાં. એટલે પ્રેમામૃત ગ્રંથનો આપણે ભાવ દર્શન કર્યું હતું, તે પાઠ કર્યો હતો અને તે પાઠ શ્રી કૃષ્ણ પ્રેમામૃત સ્તોત્રના નામે પણ પ્રસિદ્ધ છે. અને એ શ્રીનાથજી બાબાએ શ્રી ગિરિરાજી ઉપર શ્રી સ્વામિનીજીએ સ્વહસ્તે અંકિત કરેલા ગ્રંથને શ્રી મહાપ્રભુજીને બતાવેલો અને શ્રી મહાપ્રભુજી દ્વારા તે પ્રગટ થયેલો, એ ભાવ દર્શન આપણે કર્યું હતું. અને તેમાં આપણે સમજ્યા પણ હતા કે 35 શ્લોકનો આ અતિ અદ્ભુત ગ્રંથ છે અને સર્વોત્તમ સ્તોત્રમાં પણ 35 શ્લોક છે, તે આપણે સમજ્યા હતા. એટલે ત્યારે કહ્યું હતું કે એક દિવસ શ્રી મહાપ્રભુજી બિરાજ્યા છે. અષ્ટછા પૈકીના ભગવદીય શ્રી પરમાનંદાસજી સન્મુખ બેસીને કીર્તન ગાઈ રહ્યા છે. હરિ તેરી લીલા કી સુધી આવે, કમલ નયન મોહન મૂરત મન વંચિત ચિત્ર બનાવે. પ્રભુની આ લીલાઓનું સ્મરણ થયું એટલે આચાર્ય ચરણને વિપ્રયોગની લીલાના આંતરરમણમાં 3 દિવસ અને 3 રાત નેત્ર મીચીને બિરાજી રહ્યા. આવા વિરહાત્મક સ્વરૂપ આપણા પ્રાણપ્રેષ્ઠ શ્રી વલ્લભ છે. એટલે શ્રી મહાપ્રભુજીના નામ શ્રી ગુસાઈજીએ શ્રી સર્વોત્તમ સ્તોત્રમાં 35 શ્લોક દ્વારા નિરૂપણ કર્યા છે. અને પ્રેમામૃત ગ્રંથમાં પણ 35 શ્લોક છે કે જેમાં શ્રી સ્વામિનીજી શ્રી ઠાકોરજીનો વિરહ કરે છે. અને સર્વોત્તમ સ્તોત્રમાં પણ 35 શ્લોક છે. વચન નિશ્ચય શ્રીનાથે માંગ્યું હું નંદન તમે તાજ.
એવા ઠાકોરજી સ્વરૂપે પ્રગટ થયેલ શ્રી ગોસાઈજી, શ્રી વિઠ્ઠલનાથજી અહીં શ્રી સ્વામિનીજી સ્વરૂપ એવા શ્રી વલ્લભનો વિરહ કરે છે અને પ્રેમામૃત ગ્રંથમાં શ્રી ઠાકોરજીના વિરહના નામો છે. અને સર્વોત્તમ સ્તોત્રમાં શ્રી ઠાકોરજીએ સ્વામિનીજીનો જે વિરહ કર્યો છે એ નામો છે. માટે આ ઉભય ગ્રંથો પ્રેમામૃત અને સર્વોત્તમ સ્તોત્ર અને તેની સાથે આ 12મું શિક્ષાપત્ર એ ત્રણનો પાઠ જો અર્થ અને અનુસંધાનના ભાવપૂર્વક કરવામાં આવે તો શ્રી મહાપ્રભુજી અને શ્રી સ્વામિનીજીની કૃપાથી જરૂર આપણને એવી પ્રયોગ રસનો યત્કિંચિત અલૌકિક અનુભવ પ્રાપ્ત થાય. એટલે આપણે આ ત્રણેય સ્તોત્ર, 12મું શિક્ષાપત્ર, શ્રી સર્વોત્તમ સ્તોત્ર અને કૃષ્ણ પ્રેમામૃત સ્તોત્ર, આ ત્રણેયનું ભાવ દર્શન એક સાથે કરવાના છીએ કે જેના કારણે શ્રી મહાપ્રભુજીની અસીમ કૃપાથી આપણે પણ આવો અનુભવ કરી શકીએ. આપણે પ્રભુની પ્રસન્નતા માટે જ કરવાનો છે, પણ જીવનમાં બધા અનુભવ હોવા જોઈએ. ઠાકોરજીની સેવા કરીએ ત્યારે સંયોગનો અનુભવ, અનુસરમાં વિપ્રયોગનો અનુભવ. તો ચાલો એ વિપ્રયોગના ભાવના અનુભવને થોડોક સમજવાનો પ્રયાસ કરીએ. વાલા વૈષ્ણવો, સૌપ્રથમ આપણે ગુજરાતીમાં ભાવ દર્શન કરી અને પછી સંસ્કૃતમાં પાઠ કરીશું. શ્રી સ્વામિનીજીએ જે વચનો કહેલા તેને વારંવાર ચિત્તમાં ધારણ કરવા અને તેની ભાવના કરવી. શ્રી મહાપ્રભુજીએ સ્થાપિત કરેલો આ માર્ગ તાપક્લેશયુક્ત છે. હે ગોપીજનના ઈશ, હે ગોકુળના આનંદદાતા, હે ગોવિંદ, હે વ્રજ ભક્તોના પ્રાણપતિ, હે કૃપાનિધિ, મને દર્શન આપો. હે ગોપાલ, હે વ્રજના પાલક, હે વ્રજ ભક્તોના સુખરાશિ, હે પરમાનંદ, હે નંદ આદિની હુંફાળી ગોદમાં ખેલનારા, મને દર્શન આપો. હે સદાનંદ, હે ભક્તજનોના આનંદધન, હે દામોદર, હે દયાર્દ્ર, હે દીનાનાથ, હે દયાપર, મને દર્શન આપો. હે પુરુષોત્તમ, હે સર્વાંગ સુંદર, હે પ્રેમ સભર, હે કામદેવના કામદેવ, હે પ્રિય, હે ગોપવધુઓના સ્વામી, મને દર્શન આપો. હે વ્રજના આલંબન રૂપ સુંદર કટીવાળા, હે લાંબા કેશવાળા, હે કલાના ભંડાર રૂપ, હે વિરહ આરતીનું હરણ કરનારા, હે ભક્તોના મનનું હરણ કરવામાં તત્પર રહેનારા, મને દર્શન આપો. હે મનને વિનોદ આપનારા, ભાવના સમુદ્ર રૂપ, હે ભાવવાળા હૃદયમાં સ્થિર કરનારા, હે ભક્તના ચિત્તને ચંચળ કરનારા, પોતાના ભક્તોના ભાવથી આંદોલિત થઈ તેને અનુસાર રૂપ ધારણ કરનારા પ્રભુ, મને દર્શન આપો. હે મહામુગ્ધ, દૂધનું પાન કરવામાં સદાય જેનું મન ઉત્સુક છે એવા, જેમનું મુખ માખણથી ખરડાયેલું છે એવા, દૂધના ટીપા ચોટેલા છે એવા, હે પ્રભુ, મને દર્શન આપો. દૂધના ટીપા ચોટેલા છે એવા મુખવાળા પ્રભુ, મને દર્શન આપો. વાળથી જેમનું મુખ આચ્છાદિત છે, કામદેવથી પણ જે વધુ સુંદર છે, જેમના ગાલ રંગાયેલા છે અને કસ્તુરીના તિલકથી જેમનું લલાટ શોભી રહ્યું છે એવા હે પ્રભુ, મને દર્શન આપો. નુપુરના રણકારથી શોભતા, નખના ભૂષણથી ભૂષિત, નાની શિકટી ઉપર ઝીણી ઝીણી ગુગરીઓના વિલાસથી વિલસી રહેલા, હે સુંદર શ્યામ, મને દર્શન આપો. સુંદર વાઘ નખના ભૂષણથી શણગારાયેલા, ચપળ કમળ લોચન વાળા, વિશાળ નેત્રોથી વિલક્ષણ પ્રભુ, મને દર્શન આપો. હે દિનજનોના એકમાત્ર શરણરૂપ, સર્વ સામર્થ્યથી સર્વશક્તિમાન, નંદનંદન, માતા યશોદાના કંઠના આભરણ રૂપ પ્રભુ, મને દર્શન આપો. હા કૃષ્ણ, હા સદાનંદ, હા વૃંદાવન ભૂષણ, હા નંદરાજ તનુ, હા યશોદોત્સંગ લાલિત, હા ગોપિકેશ, હા નાથ,
હા ગોકુલેન્દ્ર દેવ, હા હા વ્રજ જનાર્તિ હર, હા હા નિસાધનનાથ, હા હા નંદાદિ સર્વસ્વ, હા હા કામદેવ નવાંકુર, હા હા અનાલંબના લંબન, હા હા આંધળાની લાકડી રૂપ મને દર્શન આપો. શ્રી સ્વામિનીજી આવી રીતે હંમેશા જલ્પના કરે છે. આપણે પણ તેમના ભાવને જાણી અહર્નિશ એવી જ ભાવના કરવી. એટલે અત્યારે આપણે 12મા શિક્ષાપત્રનો ગુજરાતી ભાવાર્થ જોયું. હવે આપણે શ્રી ઠાકોરજી સ્વરૂપ એવા શ્રી ગુસાઈજીએ, શ્રી સ્વામિનીજી સ્વરૂપ એવા શ્રી મહાપ્રભુજીના વિરહમાં જે સ્તોત્ર રચ્યું છે, શ્રી સર્વોત્તમ સ્તોત્ર, એનું ગુજરાતીમાં ભાવ દર્શન કરીશું. પછી આપણે આ ત્રણેય સ્તોત્રનો પાઠ સંસ્કૃત શ્લોકમાં કરીશું. શ્રી સર્વોત્તમ સ્તોત્રમાં શ્રી વિઠ્ઠલનાથજી એટલે કે શ્રી ગુસાઈજીએ શ્રીમદ આચાર્ય ચરણના 108 અલૌકિક નામો યોજેલા છે. નિસાધનતા અને દૈન્ય ધારણ કરી ધ્યાનપૂર્વક આ અલૌકિક નામનો પાઠ કરવાથી શ્રીમદ આચાર્ય ચરણની વાણી સુબોધ થઈ જાય છે. શ્રીમદ આચાર્ય ચરણે શ્રી સુબોધિનીજી, શ્રી તત્વાર્થદીપ નિબંધ વગેરે ઘણા ગ્રંથો લખ્યા છે. આ સર્વોત્તમ સ્તોત્રનો પાઠ પૂરી સમજણથી કરવામાં આવે તો શ્રી મહાપ્રભુજીની અસીમ કૃપાથી તેમના બધા જ ગહન અને ગૂઢ ગ્રંથો આપણને સ્પષ્ટ રીતે સમજાય છે. ભક્તિમાં આવતી અડચણો અને મુશ્કેલીઓ દૂર થઈ જાય છે અને શ્રી કૃષ્ણ ભક્તિ તરફ આપણું મન વળે છે. શ્રી સર્વોત્તમ સ્તોત્ર વૈષ્ણવોની ગાયત્રી છે, તેનો રોજ પાઠ જરૂર કરવો. અહીં એક વાત ખાસ નોંધવી જોઈએ કે સંસ્કૃત ભાષાથી અજાણ સામાન્ય વૈષ્ણવે આ સ્તોત્રનો પાઠ પુસ્તકમાં જોઈ વાંચીને કરવો જોઈએ. મુખપાઠ કરેલો હોય છતાં ઘણી ભૂલો થઈ જતા એકના બદલે બીજું બોલતા અપરાધ પડે તેટલું ચોક્કસ સમજી રાખવું ઘણું જરૂરી છે. આપણે ફક્ત પહેલા ગુજરાતીમાં ભાવાર્થ જોઈશું. શ્રી પૂર્ણ પુરુષોત્તમ શુદ્ધ સ્વરૂપ જે લૌકિક ધર્મોના આશ્રય વગરનું છે, અલૌકિક છે, સર્વ ધર્મરૂપ છે, જે વેદોએ પ્રતિપાદન કરેલ છે, તેની હું સ્તુતિ કરું છું. કલિકાલના અંધકારથી વિદ્વાન પુરુષોની દ્રષ્ટિ પણ ઢંકાઈ ગઈ છે અને હમણાં પૃથ્વી પર તેનું પૂર્ણ પુરુષોત્તમના રૂપનો મહાત્મ્ય જણાય નહીં, સમજાય નહીં તેવું થયું છે, બલકે અદ્રષ્ટ થયું છે. ભક્તો પર દયા કરીને શ્રી હરિ ભગવાને વાણી વડે પોતાનું મહાત્મ્ય પ્રકટ કરવા માટે પોતાના મુખરૂપ શ્રી મહાપ્રભુજીનું પ્રાકટ્ય કર્યું. શ્રી મુખે જે કહ્યું તે ન સમજાય તેવું હતું, છતાં તે જે રીતે સમજાય તેવું થાય તે માટે શ્રી મહાપ્રભુજીના સર્વ પાપનો નાશ કરનાર 108 નામ કહું છું. શ્રી સર્વોત્તમ સ્તોત્રના ઋષિ શ્રી અગ્નિકુમાર શ્રી ગુસાઈજી છે. જગતમાં પ્રસિદ્ધ અનુષ્ટુપ છંદ છે, તેના દેવતા શ્રી મહાપ્રભુજી છે. તેનું બીજ દયાળુ પ્રભુ છે. શ્રી સર્વોત્તમ સ્તોત્રનું પ્રયોજન ભક્તિમાં આવતી મુશ્કેલીઓને દૂર કરવાનું છે અને તેની સિદ્ધિ શ્રી કૃષ્ણના અધરામૃતનો રસાસ્વાદ છે. તેમાં કોઈ શંકા નથી. આનંદ, પરમાનંદ, શ્રી કૃષ્ણના મુખારવિંદ રૂપ, કૃપાના સાગર, દેવી જીવોના ઉદ્ધાર માટે પ્રયત્ન કરનાર આત્માવાળા, જેના સ્મરણ માત્રથી ભક્તોના દુઃખ દૂર થાય છે, એવા શ્રી મહાપ્રભુજીને હું નમન કરું છું. શ્રી ભાગવતના ગૂઢ અર્થને સ્પષ્ટ કરવામાં તત્પર, સાકાર બ્રહ્મવાદને સૌથી પહેલા સ્થાપનાર, વેદનો પાર પામેલા એવા શ્રી મહાપ્રભુજીને હું વંદન કરું છું. માયાવાદને હરાવનાર, સર્વવાદીઓને હરાવનાર, ભક્તિ માર્ગરૂપી કમલ ને વિકસાવવામાં સૂર્ય સમાન, સ્ત્રીઓ અને શૂદ્રો વગેરેનો ઉદ્ધાર કરવાને સમર્થ એવા શ્રી વલ્લભ પ્રભુને હું નમન કરું છું. અંગીકાર કરીને જ શ્રી કૃષ્ણ
એટલે કે ગોપીપતિમાં દેવી ભક્તોને પ્રેમ કરાવનાર, અંગીકાર કરવામાં મર્યાદાવાળા, અત્યંત દયાળુ, સર્વ કરવા સમર્થ એવા શ્રી વલ્લભ પ્રભુને હું નમન કરું છું. ન આપી શકાય એવું અદેય દાન, શ્રી પ્રભુ સ્વરૂપનું દાન દેવામાં ચતુર અને અત્યંત ઉદાર ચરિત્રવાળા, લૌકિક મનુષ્યોનું અનુકરણ કરવા નિમિત્તે પણ આસુરી જીવોને મોહ પમાડનાર, પ્રાકૃત મનુષ્યનું અનુકરણ કરવાના બહાનાથી આસુરી જીવોને મોહ પમાડનાર એવા શ્રી વલ્લભ પ્રભુને હું નમન કરું છું. અગ્નિ સ્વરૂપ શ્રી મહાપ્રભુજી, વૈશ્વાનર શ્રી પ્રભુના મુખરૂપ, વલ્લભ નામ વાળા સચ્ચિદાનંદ સ્વરૂપ, ભક્તો સંત પુરુષોનો હિત કરનાર, પોતાના ભક્તોને શીખવવા માટે શ્રી કૃષ્ણની ભક્તિ કરનાર, ઈચ્છેલું સર્વ આપનાર, સર્વ લક્ષણ વાળા એવા શ્રી વલ્લભ પ્રભુને હું વંદન કરું છું. સર્વ લક્ષણ વાળા શ્રી કૃષ્ણનું જ્ઞાન આપનાર, પ્રભુને ઓળખાવનાર, ઉપદેશ ફલદાન કરનાર ગુરુ, પોતાના આનંદમાં મગ્ન રહેનારા, કમળના દલ એટલે કે પાંખડી સમાન વિશાળ ચક્ષુ વાળા એવા શ્રી વલ્લભ પ્રભુને હું વંદન કરું છું. કૃપાપૂર્ણ નજરની વૃષ્ટિથી ખુશ થયેલા દાસદાસીઓને પ્રિય એવા સ્વામી, શરણે આવેલા જીવોના પતિ, રોષવાળી દ્રષ્ટિ નાખીને ભક્તજનોના શત્રુઓને ચોળી નાખનાર, ભક્તો વડે સેવાયેલા એવા શ્રી મહાપ્રભુજીને હું વંદન કરું છું. સુખથી સેવાય તેવા, મહાકષ્ટે આરાધી શકાય તેવા, જેમના ચરણ કમળને મુશ્કેલીથી પ્રાપ્ત કરાય તેવા, ઉગ્ર પ્રતાપવાળા, વાણી વચના મૃતો વડે બધા સેવકોને પરિતૃપ્ત કરનાર, અંદરથી અને બહારથી તરબોળ એકરસ કરી દેનારા એવા શ્રી વલ્લભ પ્રભુને હું નમન કરું છું. શ્રી ભાગવત રૂપી અમૃત સાગરનું મંથન કરવાને સમર્થ, તેના એટલે કે ભાગવતના સારરૂપ રાસ સ્ત્રીઓના ભાવથી શરીર વિગ્રહ ધારણ કરનાર, પોતાના સાનિધ્ય માત્રથી જ ભક્તોને શ્રી કૃષ્ણના પ્રેમનું દાન કરનાર, વિશેષ મુક્તિ આપનારા, રાસ લીલા એક જ માત્ર તાત્પર્ય છે એવા સાર ધ્યેય વાળા, કૃપા કરી તેની એટલે કે કૃષ્ણની કથાનું ફળ આપનારા એવા શ્રી વલ્લભ પ્રભુને હું નમન કરું છું. વિરહ આરતીના અનુભવ માટે જ સર્વ ત્યાગનો ઉપદેશ આપનાર, ભક્તિ માર્ગની રીતિનો ઉપદેશ કરનાર અને કર્મ માર્ગનો ફેલાવો કરનાર, શ્રી કૃષ્ણની સેવા રૂપી કર્મની રીતિ નીતિનો ફેલાવો કરનાર શ્રી વલ્લભ પ્રભુને હું નમન કરું છું. યજ્ઞ વગેરે ભક્તિ માર્ગ જ એક સાધન છે એવો ઉપદેશ કરનાર, પૂર્ણ આનંદ વાળા, જેમની કામનાઓ પૂર્ણ છે એવા, વાણીના પતિ, જ્ઞાનીઓમાં સર્વશ્રેષ્ઠ એવા શ્રી વલ્લભ પ્રભુને હું નમન કરું છું. યજ્ઞ વગેરે ભક્તિ માર્ગમાં જ સાધન છે એવો ઉપદેશ કરનાર, પૂર્ણ આનંદ વાળા, પૂર્ણ કામ વાળા, કામનાઓ પૂર્ણ છે તેવા, વાણીના પતિ, ભક્તિ માર્ગ જ્ઞાનીઓમાં શ્રેષ્ઠ એવા શ્રી વલ્લભ પ્રભુને હું નમન કરું છું. શ્રી પુરુષોત્તમ નામ સહસ્ત્રના વક્તા, ભક્તોના આશ્રય રૂપ, ભક્તિ અને આચાર એટલે કે રીતિ નીતિના ઉપદેશ માટે ભિન્ન ભિન્ન વાક્યો એટલે કે ગ્રંથોનું નિરૂપણ કરનાર શ્રી વલ્લભ પ્રભુને હું નમન કરું છું. સ્વાર્થ છોડીને પોતાના બધા પ્રાણ પ્રભુને અર્પણ કર્યા છે તેમને એવા ભક્તોને વહાલા, ભગવદીઓથી વીંટળાયેલા, પોતાના સેવકો માટે બધા સાધન કરનાર, સર્વશક્તિ ધારણ કરનાર એવા શ્રી વલ્લભ પ્રભુને હું નમન કરું છું. પૃથ્વી પર એકમાત્ર ભક્તિના પ્રચાર માટે પોતાનો વંશ ચલાવનાર પિતા, પોતાના વંશમાં પોતાનું સઘળું મહાત્મ્ય મૂકનાર, ગર્વને હરનાર એવા શ્રી વલ્લભ પ્રભુને હું નમન કરું છું. માત્ર ભક્તિના પ્રચાર માટે જ પોતાના વંશને વધારનારા પિતા, પોતાના વંશમાં પોતાનું સઘળું મહાત્મ્ય મૂકનાર, ગર્વને હરનારા એવા શ્રી મહાપ્રભુજીને હું નમન કરું છું. પતિવ્રતાના પતિ, પરલોક અને આલોકના ફળનું દાન કરનાર, અતિશય ગૂઢ હૃદયવાળા,
પોતાના અનન્ય ભક્તોને પોતાના મનનો હેતુ એટલે કે આશય સમજાવનાર એવા શ્રી વલ્લભ પ્રભુને હું વંદન કરું છું. ઉપાસના વગેરે માર્ગોમાં અત્યંત આસક્તિના મોહને નિવારનાર, ભક્તિ માર્ગમાં સર્વ માર્ગ એટલે બીજા બધા માર્ગો ના વિશેષ લક્ષણો વાળા અનુભવ કરાવનાર અને કરનાર. ભક્તિ માર્ગ એ બીજા બધા માર્ગો કરતા કંઈક જુદા પ્રકારનો છે, વિલક્ષણ પ્રકારનો છે, એવો અનુભવ કરનાર અને કરાવનાર શ્રી વલ્લભ પ્રભુને હું વંદન કરું છું. સ્વતંત્ર શરણ માર્ગનો ઉપદેશ આપનારા, શ્રી કૃષ્ણ હૃદયને જાણનારા, નિકુંજમાં રહેલા શ્રી ભગવાનની લીલા રસથી પ્રતિક્ષણે ભરપૂર એવા શ્રી મહાપ્રભુજીને હું વંદન કરું છું. ભગવત કથામાં ચિત્તને રોકાયેલું રાખનાર, ભગવત કથાને લીધે બીજું બધું ભૂલી જનાર, વ્રજ જેમને પ્રિય છે એવા પ્રિય વ્રજમાં બિરાજતા, અનુગ્રહ લીલા કૃપા માર્ગના કરનાર, એકાંત પ્રિય એવા શ્રી વલ્લભ પ્રભુને હું નમન કરું છું. ભક્તોની ઈચ્છાને પૂર્ણ કરનાર, જેમની સર્વ લીલાઓ સમજી ન શકાય તેવી છે, અત્યંત મોહ પમાડનાર, સર્વમાં આસક્તિ વગરના, માત્ર ભક્તોમાં જ આસક્તિ રાખનાર, પાપીને પણ પવિત્ર કરનારા એવા શ્રી વલ્લભ પ્રભુને હું વંદન કરું છું. પોતાના યશના ગાનથી ખુશ થયેલા, ભક્તોના હૃદય કમળ પર બિરાજમાન, પોતાના યશના ગાન રૂપ અમૃતની લહેરોથી અન્ય રસને ડુબાડી દેનાર, પરમ શ્રેષ્ઠ એવા શ્રી મહાપ્રભુજીને હું વંદન કરું છું. શ્રી પ્રભુની લીલાઓના અમૃત રસના પ્રવાહમાં સર્વ મનુષ્યોને ભીંજવી દેનાર, શ્રી ગોવર્ધનમાં રહેવાના ઉત્સાહ વાળા, શ્રી ગોવર્ધનની લીલાના પ્રેમમાં ચકચૂર, યજ્ઞનો ભોગ કરનાર, યજ્ઞ કરનાર, ચાર પુરુષાર્થો ધર્મ અર્થ કામ અને મોક્ષના નિષ્ણાંત, સત્ય પ્રતિજ્ઞા વાળા, ત્રણેય ગુણોને ઓળંગી ગયેલા, ત્રણેય ગુણો સત્વ રજસ તમસ થી પર, પોતાની નીતિ એટલે કે પોતાના સિદ્ધાંતોમાં હોશિયાર એવા શ્રી વલ્લભ પ્રભુને હું વંદન કરું છું. પોતાની કીર્તિને વધારનાર, પોતાના માર્ગના ગ્રંથો વડે તત્વજ્ઞાનથી ભરેલા બ્રહ્મસૂત્રો પર અણુભાષ્ય લખનારા, માયાવાદ નામના રૂના ઢગલામાં અગ્નિ સમાન બ્રહ્મવાદનું નિરૂપણ કરનાર શ્રી વલ્લભ પ્રભુને હું વંદન કરું છું. સઘળા અલૌકિક આભૂષણોથી શોભતા, સ્વાભાવિક હાસ્યવાળા, ત્રિલોકના ભૂષણ રૂપ, પૃથ્વીના ભાગ્ય રૂપ, કુદરતી રીતે જ સુંદર એવા શ્રી મહાપ્રભુજી ને હું નમન કરું છું. બધા સમસ્ત ભક્તો પ્રાર્થના કરવાને યોગ્ય એટલે જેમના ચરણ કમલના રજરૂપી ધન માટે સમસ્ત ભક્તો વડે પ્રાર્થના કરાયેલા એવા શ્રી વલ્લભ પ્રભુ શ્રી મહાપ્રભુજી આ પ્રમાણે આનંદના સાગર રૂપ શ્રી મહાપ્રભુજીના 108 નામ કહેવામાં આવ્યા છે. શ્રદ્ધા વિશુદ્ધ બુદ્ધિ વાળો જે મનુષ્ય આચાર્ય શ્રીમાં એક મનવાળો થઈને આ સ્તોત્રનો પાઠ નિત્ય કરશે તે આગળ કહેલી શ્રી કૃષ્ણના અધરામૃતના આસ્વાદની સિદ્ધિને મેળવે છે. તેમાં કોઈ સંશય નથી. તે ન મળે તો મોક્ષ પણ નકામો છે, પરંતુ તે સિદ્ધિ મળતા સર્વ હેતુ સરી ગયા એમ માનવું. માટે શ્રી કૃષ્ણના રસની ઈચ્છા વાળા હોય આ સર્વોત્તમ સ્તોત્રનો જપ કરવો. આ રીતે આપણે શ્રી સર્વોત્તમ સ્તોત્ર અને 12મા શિક્ષાપત્રનું ગુજરાતીમાં ભાવદર્શન કર્યું. હવે આપણે 12મું શિક્ષાપત્ર, શ્રી સર્વોત્તમ સ્તોત્ર અને કૃષ્ણ પ્રેમામૃત સ્તોત્ર આ ત્રણેય સ્તોત્ર જે વિરહમાં લખાયેલા છે તેનું એકસાથે સંસ્કૃતમાં ભાવદર્શન કરીશું કે જેના કારણે આપણે પાઠ કરી શકીએ. શિક્ષાપત્ર 12મું. ભાવનીયમ સદા ચિત્તે સ્વામિને જલ્પિતમ મોહો
तापकलेशैर्यं मार्गः श्रीमद् आचार्यरूपितः। दर्शनं देहि गोपीश गोकुलानन्ददायक। गोविन्द गोपवनिता प्राणादीपकृपानिधे। गोपाल पालित व्रज निज व्रज सुखाम्बुधे। परमानन्द नन्दादि रुचिरोत्सङ्गलालित। सदानन्द निजानन्द समुदाय प्रदायक। दामोदर दयार्द्रार्द्र दीनानाथ दयापर। पुरुषोत्तम सर्वांग रुचिर प्रेम पूरित। अनंग रूप परम प्रिय गोपवधूपते। व्रजावलंब सुकटे लंबकेश कलानिधे। विरहार्ति हरस्वीय मनोहरण तत्पर। मनोविनोद भावाब्धे भाववत् हृदय स्थित। चञ्चलीकृत चित्त स्वभावान्दोलित रूपद्रुक्। महामुग्ध सदा दुग्ध पान तत्परमानस। नवनीतालिप्त मुख पयोबिन्दुयुताधर। अलकावृत वदन मदनाधिक सुन्दर। कपोल विलसद्राग कस्तूरी तिलकाञ्चित। सिञ्जनूपुर सौभाड्य नखभूषण भूषित। सघोष सूक्ष्म सुकटी विलसत् क्षुद्रघण्टिका। राजहृदय वैयाघ्र नखभूषण भूषित। कञ्जलोचन लोलाक्ष विशालाक्ष विलक्षण। दिनैक शरण स्वीय सर्वसामर्थ्य संयुत। व्रजराज सुत स्वीय जननी कंठभूषण। हा कृष्ण हा सदानंद हा वृंदावन भूषण। हा नंद राज तनय हा यशोदांक खेलना। हा गोपिकेश हा नाथ हा गोकुल पुरंदर। हा हा व्रज जनार्तिघ्न हा हा निसाधनाधिप। हा हा नंदादि सर्वस्व हा हा नंगनवांकुर। हा निरालंबनालंब हा हा दलकुटी प्रिय। एवं विधानि सततं जल्पितानि मुहुर्मुहुः। अवगत्य च भावेन भावनीयान्यहर्निशम्। इति श्री हरिराय महाप्रभुजी रचित शिक्षापत्र 12. હવે શ્રી સર્વોત્તમ સ્તોત્રનું ગાન કરીશું. પ્રાકૃત ધર્માનાશ્રય પ્રાકૃત નિખિલ ધર્મ રૂપમિતિ નિગમ પ્રતિપાદ્યમ યત તચ્છુદમ સાકૃતિ સ્તૌમે
कलिकालतमश्चन्न दृष्टित्वा विदुषामपि सम्प्रत्य विषयस्तस्य माहात्म्यं समभूद्भुवि दयया निजमाहात्म्यं करिष्यन् प्रकटं हरिः वाण्या यदा तदा स्वास्यं प्रादुर्भूतं चकारहि तदुक्तम् अपि दुर्बोधं सुबोधं स्यात् यथा तथा तन्नामाष्टोत्तरशतं प्रवक्ष्याम्यखिलाघरुत् ऋषिरग्निकुमारस्तु नाम्नां छन्दो जगत्यसौ श्रीकृष्णास्यं देवता च बीजं कारुणिकः प्रभु विनियोगो भक्तियोगः प्रतिबन्धविनाशने कृष्णादरामृतास्वाद सिद्धिरत्र न संशयः आनन्दः परमानन्दः श्रीकृष्णास्यं कृपानिधिः देवोद्धारप्रयत्नात्मा श्रुतिर्मात्रार्तिनाशन श्रीभागवत गूढार्थ प्रकाशनपरायण साकार ब्रह्मवादेक स्थापको वेदपारग मायावाद निराकर्ता सर्ववादी निरासकृत् भक्तिमार्गाब्ज मार्तण्डः स्त्रीशूद्राद्युत्रुतिक्षमः अङ्गीकृत्यैव गोपीश वल्लभीकृतमानवः अङ्गीकृतौ समर्यादो महाकारुणिको विभुः अदेयदानदक्षश्च महोदारचरित्रवान् प्राकृतानुकृतिर्व्याज मोहितासुरमानुषः वैश्वानरो वल्लभाख्य सद्रूपो हितकृत्सतां जनशिक्षा कृते कृष्ण भक्तिकृन्निखिलेष्टदः सर्वलक्षणसम्पन्नः श्रीकृष्णज्ञानदो गुरुः स्वानन्दतुन्दिलः पद्म दलायत विलोचन कृपाद्रग्वृष्टिसंरष्ट दासदासी प्रियः प्रतिः रोषदृक्पातसम्प्लुष्ट भक्तद्विट्भक्तसेवितः सुखसेव्यो दुराराध्यो दुर्लभाङ्घ्रिसरोरुहः उग्रप्रतापो वाक्सीदु पूरिताशेषसेवकः श्रीभागवत पीयूष समुद्रमथनक्षमः तत्सारभूतरासस्त्री भावपूरितविग्रह सान्निध्यमात्र दत्त श्री कृष्ण प्रेमाविमोक्तिदः रासलीलैकतात्पर्यः कृपये तत्कथाप्रदः विरहानुभवैकार्थ सर्वत्यागोपदेशकः भक्त्याचारोपदेष्टा च कर्ममार्गप्रवर्तकः यागादौ भक्तिमार्गैक साधनत्वोपदेशकः पूर्णानन्दः पूर्णकामो वाक्पतिर्विबुधेश्वरः कृष्णनाम सहस्रस्य वक्ता भक्तपरायणः भक्त्याचारोपदेशार्थ नानावाक्यनिरूपकः स्वार्थोजिताखिल प्राण प्रियस्तादृशवेष्टितः स्वदासार्थ कृताशेष साधनः सर्वशक्तिदृक् भुवि भक्तिप्रचारैक कृते स्वान्वयकृत्पिता स्ववंशे स्थापिता शेष स्वमहात्म्यस्मयापः पतिव्रता पतिः पार लौकिके हि कदानकृत् निगूढहृदयोऽनन्य भक्तेषु ज्ञापिताशय उपासनादिमार्गादि मुग्धमोहनिवारकः भक्तिमार्गे सर्वमार्ग वैलक्षण्यानुभूतिकृत् पृथक् शरणमार्गोपदेष्टा श्रीकृष्णहार्दवित् प्रतिक्षण निकुञ्जस्थ लीलारससुपूरितः
तत्कथाक्षिप्त चित्तस्तद् विस्मृतान्यो व्रज प्रियः प्रियव्रज स्थितिः पुष्टिः लीला कर्तारः प्रियः भक्तेच्छा पूरकः सर्वात् ज्ञातलीलोऽति मोहनः सर्वासक्तो भक्तमात्रासक्तः पतितपावन स्वयशोगान संरष्ट हृदयाम्भोजवीष्टरः यशः पीयूषलहरी प्लावितान्यरसः परः लीलामृतरसार्द्रार्द्री कृताखिल शरीरभृत् गोवर्धन स्थिति उत्साह तल्लीला प्रेम पूरितः यज्ञभोक्ता यज्ञकर्ता चतुर्वर्ग विशारदः सत्यप्रतिज्ञ स्त्रीगुणातीतो नय विशारदः स्वकीर्तिवर्धनस्तत्त्व सूत्रभाष्य प्रदर्शकः मायावादाख्यतुलाग्नि ब्रह्मवाद निरूपकः अप्राकृताखिलाकल्प भूषितः सहजस्मितः त्रिलोकीभूषणं भूमि भाग्यं सहज सुन्दरः अशेष भक्त सम्प्रार्थ्य चरणाब्जरजोधनः इत्यानन्दनिधे प्रोक्तं नाम्नाम् अष्टोत्तरं शतं श्रद्धा विशुद्ध बुद्धिर्यः पठत्यनुदिनं जन स तदेकमना सिद्धिं मुक्तां प्राप्नोत्य संशयः तत्प्राप्तो वृथा मोक्ष तदाप्तो तद्गतार्थता अतः सर्वोत्तमं स्तोत्रं जप्यं कृष्णरसार्तिभिः इति श्रीमदग्निकुमार प्रोक्तम श्री सर्वोत्तम स्તોત્ર। હવે આપણે શ્રી કૃષ્ણ પ્રેમામૃત સ્તોત્ર ની નામાવલી બોલીશું। રાજીએ શ્યામ સુંદર નો કરેલો વિરહ એટલે રાસલીલાનો જે અનુભવ પ્રભુએ કરાવ્યો હોય એ બધી લીલાઓનું ચિંતન કરતા કરતા શ્રી સ્વામિનીજી એટલે કે શ્રી રાધાજી ઠાકોરજીનો વિરહ કરી રહ્યા છે। એ વિરહના ઉદ્ગારમાં જે નામો પ્રગટ થયા છે તેનું ભાવ દર્શન આજે આપણે કરવાના છીએ। એટલે આ કોઈ સમાધિ ભાષામાં રચાયેલો ગ્રંથ નથી, પરંતુ પ્રભુના વિરહમાં રચાયેલો ગ્રંથ છે। અને શ્રી રાધાજી એટલે આપણા પુષ્ટિ માર્ગમાં સ્વામિનીજી કહીએ છીએ એમના દ્વારા સ્વયં પ્રકટ થયેલો આ ગ્રંથ છે। અને આ ગ્રંથ શ્રી ગિરિરાજજી ઉપર શ્રી સ્વામિનીજીએ સ્વહસ્તે લખેલો છે। અને આ ગ્રંથ શ્રીનાથજી બાવાએ સ્વયં એટલે કે શ્યામ સુંદરે શ્રીનાથજીના સ્વરૂપમાં શ્રી મહાપ્રભુજીને દર્શાવેલો અને શ્રી મહાપ્રભુજીએ આપણા બધા માટે આ ગ્રંથ અહીં પ્રકટ કર્યો છે। ખૂબ જ સુંદર ભાવ છે। આપણે દશમ સ્કંદનો પાઠ હમણાં કર્યો હતો, રાસ પંચાધ્યાયનો પાઠ કર્યો હતો। એના અનુસંધાનમાં આપ આ વિચારશો તો આ બધા નામ એમાં પ્રકટ થશે। એટલે આ સ્તોત્રનું નામ છે કૃષ્ણ પ્રેમામૃત સ્તોત્રમ। અહીં લખ્યો છે પ્રેમામૃત નામાવલી, એટલે આપણે નામાવલીના સ્વરૂપમાં પાઠ કરવાના છીએ। પ્રેમામૃત નામાવલી। એક સમયે કૃષ્ણના વિરહથી પ્રિયના સંગમનું ધ્યાન કરતા શ્રી સ્વામિનીજી મનના આંસુને મટાડવા માટે વારંવાર જલ્પતા રહ્યા। એટલે જલ્પન એટલે વિરહમાં જે કર્યું હોય તે જલ્પન। કૃષ્ણાય નમઃ, કૃષ્ણેન્દવે નમઃ, આનંદાય નમઃ, ગોવિંદાય નમઃ, ગોકુલોત્સવાય નમઃ, ગોપાલાય નમઃ, ગોપ ગોપીશાય નમઃ, વલ્લવેન્દ્રાય નમઃ, વ્રજેશ્વરાય નમઃ, પ્રત્યહમ નૂતનતરાય નમઃ, તરુણાનંદ વિગ્રહાય નમઃ, આનંદેક સુખ સ્વામિને નમઃ, સંતોષાક્ષય કોશભુવે નમઃ, આભિરાભી ન વાનંદાય નમઃ, પરમાનંદ કંદલાય નમઃ, વૃંદાવન કલાનાથાય નમઃ, વ્રજાનંગ નવાંકુરાય નમઃ, નયનાનંદ કુસુમાય નમઃ, વ્રજભાગ્ય ફલોદયાય નમઃ, પ્રતિક્ષણાતિ સુખદાય નમઃ, મોહનાય નમઃ, મધુરદ્યુતયે નમઃ, સુધા નિર્યાસની ચયાય નમઃ, સુંદરાય નમઃ, શીતલાકૃતયે નમઃ, નવયૌવન સંભિન્ન ખ્યામા મૃત રસાર્ણવાય નમઃ, ઇન્દ્રનીલમણિ સ્વચ્છાય નમઃ,
દલિતાંજન ચિક્કણાય નમઃ ઇન્દિવર સુખ સ્પર્શાય નમઃ નિરદ સ્નિગ્ધ સુંદરાય નમઃ કર્પૂરાગરુ કસ્તુરી કુંકુમાક્તાંગ ધુસરાય નમઃ સુકુંચિત કચગ્રસ્તો લચ્ચારો શિખંડકાય નમઃ મત્તાલી વિભ્રમ ત્યારી જાત પુષ્પાવત તંસકાય નમઃ આનંદેન્દુ જીતાનંત પૂર્ણ શારદ ચંદ્રમસે નમઃ શ્રીમલ્લ લાટ પાટીર તિલકાલ રંજિતાય નમઃ લીલોન્ન ભ્રુવિલાસાય નમઃ મોદાલ સવિલોચનાય નમઃ આકર્ણા રક્ત સૌંદર્ય લહરી દ્રષ્ટિ મંથરાય નમઃ ધૂર્ણાયમાન નયનનાય નમઃ સાચિક્ષણ વિચક્ષણાય નમઃ અપાંગેંગિત સૌભાગ્ય તરલીકૃત ચેતનાય નમઃ ઈશાનમુદ્રિત લોલાક્ષાય નમઃ સુનાસાપુટ સુંદરાય નમઃ ગંડ પ્રાંતોલ્લસત્કર્ણ મકરાકૃતિ કુંડલાય નમઃ પ્રસન્નાનંદ વદનાય નમઃ જગદાહલાદકાય કાનનાય નમઃ સુસ્મેરા ધૃત લાવણ્ય પ્રકાશીકૃત દિગ્મુખાય નમઃ સિંદુરારુણ સુસ્નિગ્ધ માણિક્ય દર્શનક ચંદ્રાય નમઃ પીયુષાધિક માધ્રિક સુક્તાય નમઃ શ્રુતિ રસાયનાય નમઃ ત્રિભંગ લલિતાય નમઃ તિર્યગ્રીવાય નમઃ ત્રૈલોક્ય મોહનાય નમઃ કુંચિતાધર સંસિક્ત કુજદ્વેષણુ વિનોદવતે નમઃ કંકણાંગદ કેયુર મુદ્રિકા વિલસદ પૂજાય નમઃ સ્વર્ણ સૂત્ર સુવિન્યસ્ત કૌસ્તુભાંગમુકા મુક્ત કંધરાય નમઃ મુક્તાહારોલ્લસદ્વક્ષઃ સ્ફુરચ્છુશ્રીવત્સલંછાય નમઃ મુક્તાહારોલ્લસદ્વક્ષઃ સ્ફુરચ્છ્રીવત્સ લાંછનાય નમઃ આપનિહૃદયાય નમઃ નિપ માલ્યવતે નમઃ બંધુરોદરાય નમઃ સંવિત પિત વસનાય નમઃ રસનાવિલસત્કટયે નમઃ અંતર્ય ધટીબંધ પ્રપદાદો લિતાંચલાય નમઃ અરવિંદ પદદ્વંદ્વ ક્લવણી તનોરૂપા નમઃ બંધુ કારુણ માધુર્ય સુકુમાર પદાંબુજાય નમઃ નખચંદ્રજિતાશેષ દર્પણેન્દુ મણિપ્રભાય નમઃ ધ્વજ વજ્રાંકુશાંભોજ રાજચરણ પલ્લવાય નમઃ ત્રૈલોક્યાદભૂત સૌંદર્ય પરિપાક મનોહરાય નમઃ સાક્ષાત કેલી કલામૂર્તયે નમઃ પરિહાસ રસાર્ણવાય નમઃ યમુનોપવન શ્રેણી વિહારિણે નમઃ વ્રજનાગરાય નમઃ ગોપાંગના જનાસક્તાય નમઃ વૃંદારણ્ય પુરંદરાય નમઃ આભિરનાગરી પ્રાણનાથકાય નમઃ કામશેખરાય નમઃ યમુના નાવિકાય નમઃ ગોપી પારાવાર કૃતોદ્યમાય નમઃ રાધા વરુંધન રતાય નમઃ કદંબવન મંદિરાય નમઃ વ્રજયોષિત સદા હૃદયાય નમઃ ગોપીલોચનાતરાય નમઃ ગોપીલોચન તારકાય નમઃ જીવનાનંદ રસિકાય નમઃ પૂર્ણાનંદ કુતૂહલાય નમઃ ગોપિકા કુચ કસ્તુરી પંકિલાય નમઃ કેલીલા લસાય નમઃ અલક્ષિત કુટીર સ્થાય નમઃ રાધા સર્વસ્વ સંપુટાય નમઃ વલ્લવિદ નામભોજ મધુમત્ત મધુવ્રતાય નમઃ નિગૂઢ રસવિદે નમઃ ગોપીચિત્તાહલાદક કાનનાય નમઃ કાલિંદી પુલિનાનંદિને નમઃ ક્રીડા તાંડવ પંડિતાય નમઃ આભિરિકાનવાનંગ રંગભૂમિ સુધા કરાય નમઃ વિદગ્ધ ગોપવનિતા ચિત્તાકુત વિનોદ કૃતે નમઃ નાનોપાયન પાણીસ્વ ગોપના રીંગણ વૃતાય નમઃ
વાંછાકલ્પ તરવે નમઃ કામકલા રસી શિરોમણયે નમઃ કામકલારસ શિરોમણયે નમઃ કંદર્પ કોટી લાવણ્યાય નમઃ કોટિંદુ લલિત દ્યુતયે નમઃ જગત્રય મનોમોહ મોહકરાય નમઃ મન્મથ મન્મથાય નમઃ ગોપ સીમંતિની શશ્વદ ભાવાપેક્ષા પરણાય નમઃ નવીન મુધર સ્નેહાય નમઃ પ્રેયસી પ્રેમ સંચનાય નમઃ પ્રેયસી પ્રેમ સંચયાય નમઃ ગોપી મનોરથ આક્રાંતાય નમઃ નાટ્ય લીલા વિશારદાય નમઃ પ્રત્યંગર ભસાવેશ પ્રત્યંગર ભસાવેશ પ્રમદા પ્રાણ વલ્લભાય નમઃ પ્રત્યંગ રસાવેશ પ્રમદા પ્રાણ વલ્લભાય નમઃ રાસોલ્લાલ સમદોન્મતાય નમઃ રાધિકારતિ લંપટાય નમઃ ખેલા લીલા પરિશ્રાંતાય નમઃ શ્વેતાંકુર ચિતાનનાય નમઃ ગોપિકાંકાલસાય નમઃ શ્રીમન લયા નીલ સેવિતાય નમઃ. આ પ્રકારે પ્રાણનાથનું પ્રેમામૃત રસાયણ જે પઢે અથવા શ્રવણ કરે તે ચોક્કસ પ્રેમરૂપ શ્યામ સુંદરને મળી જાય. આ રીતે અહીં આ પ્રેમામૃત સ્તોત્રનું આપણે ભાવ દર્શન કર્યું. આ રીતે આ ત્રણેય સ્તોત્ર ખૂબ જ સુંદર છે અને શ્રી સ્વામિનીજી અને શ્રી મહાપ્રભુજીની અસીમ કૃપાથી શ્રી ઠાકોરજીની લીલાઓનો અનુભવ થાય એવું આ સુંદર સ્તોત્ર છે. કારણ કે આ ત્રણેય સ્તોત્રો વિરહમાં લખાયેલા છે કે જેના કારણે ફળરૂપ વિપ્રયોગનો આપણે અનુભવ કરી શકીએ. આજનો આ સત્સંગ શ્રીનાથજી, શ્રી યમુનાજી અને શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું. જય શ્રી કૃષ્ણ. प्रभु नंद कुमारो में स्वामिनी वृषभानुजा कृतार्थोऽहं न संशयः. સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. અત્યારે આપણે શ્રી હરિરાયજી રચિત શિક્ષાપત્ર જોઈ રહ્યા છીએ. આજે આપણે શિક્ષાપત્ર 12મો સ્વામીની ભાવના જોઈશું. ઘણા ભગવદીઓના મુખે સાંભળેલું છે કે શિક્ષાપત્ર 12 નો દરરોજ પાઠ કરવો જોઈએ. તો આપણે સ્વામીજીની કૃપાથી ઠાકોરજી સ્વપ્ન દ્વારા કે ગમે તે રીતે સાનુભવ જતાવે. તો ચાલો આપણે એ શિક્ષાપત્ર જોઈએ. शिक्षापत्र 12 बड़े शिक्षापत्र 12 स्वामिनी भावना. अब द्वादश शिक्षापत्र में श्री स्वामिनी जी के वाक्य की भावना अहर्निश करनी स्वनिरूपण करत है. ऊपर कहे चतुष्टय प्रकार सिद्ध भय पीछे कौन भाती अनुभव होए सो आगे शिक्षापत्र में कहत है. पावनीयं सदा चित्ते स्वामिनी जल्पितं मोहो ताप क्लेशैर्यं मार्गः श्रीमद् आचार्य रूपितः. शब्दार्थ. वारंवार चित्त में श्री स्वामिनी जी के वचन विप्रयोग दशा के हाँ नाथ, हाँ प्रिय, हाँ रमण, कहाँ हो, हाँ महाभूज, आपकी दीन दासी मैं हूँ, इनको दर्शन दे हो इत्यादि भावनीय है. कहते जो यह मार्ग विरह ताप के क्लेश सहित श्री आचार्य जी ने श्रीमद आचार्य जी ने निरूपण किया है. टीका. श्री कृष्ण के विप्रयोग में श्री स्वामिनी जी कौन प्रकार वारंवार जल्पना करत है या भांति पुष्टि मार्गीय भगवदीय चित्त में भावना करे सो प्रेमामृत में कहत है. एकदा कृष्ण विरहा अध्ययन्ति प्रिय संगमम मनोबाप्ष निराशाय जल्पतीदम मुहुर्मुहुः. एक दिन श्री कृष्ण के विरह सो प्रिय संगम को ध्यान करते श्री स्वामिनी जी हृदय के अश्रु निकासी वे को वारंवार ऐसे शब्द करत है.
श्री स्वामिनी जी श्री कृष्ण के मिलनार्थ विप्रयोग करी वारंवार जल्पना करत है। यह भाव सर्वोपरि है। तैसे ही पुष्टि मार्ग ताप क्लेश रूप है। काहे ते जो श्री स्वामिनी जी के ताप क्लेश भावात्मक श्री महाप्रभु जी है। ताते इनने प्रकट कियो पुष्टि मार्ग हो ताप क्लेश रूप है। ताही ते ताप क्लेश करी के यह मार्ग की फल सिद्धि है। ताते विरह करी श्री स्वामिनी जी जा प्रकार भाव सहित अनुभव करत है सो भाव की भावना करनी। श्री स्वामिनी जी की भावना को स्वरूप आगे कहत है। दर्शनम देहि गोपीशा गोकुलानंददायक गोविंद गोपवनिता प्राणाधीप कृपानिधे। हे गोपीजन के ईश, हे गोकुल यानी धेनुकुल अथवा भक्तकुल को आनंद देवे वाले, हे गोविंद, हे ब्रज भक्तन के प्राणपति, हे कृपा के भंडार दर्शन दे हो। टीका श्री स्वामी जी कहत है जो हे गोपीजन के ईश हमको दर्शन दे हो। काहे ते जो तुम गोपीन के पति ईश राजा हो। ताते राजा अपनी प्रजा को दुख न दे सुखी देते हैं, यह मर्यादा है। तैसे ही है श्री कृष्ण हम तुम्हारी प्रजा हैं, ताते हमको दर्शन दे हो। और तुम गायन के कुल को आनंद आता हो सो गाये हूँ तुम्हारे दर्शन बिना व्याकुल है, ताते गायन को दर्शन दियो। तथा वन में गायन को चराई आनंद किए, अब वेगी पधारी हमको आनंद दियो। कहे ते जो तुम गोविंद हो, गायन के इंद्र हो, सो इंद्र अपने भोग में आसक्त बहुत है। तैसे तुम ब्रज भक्तन को सुख दे हो। कहे ते जो गोपनीता के प्राण के अधिपति हो, तुम्हारे दर्शन के मिले ते गोपनीता जीवत है। सो ऐसे श्री कृष्ण कृपा निधि हमको बेगी ही दर्शन दे हो। या भांति श्री स्वामिनी जी लीला सहित प्रभु के नाम ले विलाप करत है। गोपाल पालित व्रज निज व्रज सुखाम्बुधे परमानंद नंदादि रुचिरोत्संग लालित। हे गोपाल गायन के पालन करने वाले, हे व्रज भक्तन के पालनहार, हे अपने व्रज अथवा अपने भक्तन के समूह के सुख के समुद्र, हे परम आनंद रूप, हे श्री नंदराय जी आदि की रुचिर गोद में खेलवे वाले हमको दर्शन दे हो। यह पूर्व श्लोक को संबंध 15वें श्लोक ताई चलेगा, यानी श्री ठाकुर जी के सब नाम आवेंगे। टीका हे गोपाल तुम गायन के पालन करता हो और यह व्रज तुम्हारो है। तीन सबन को पालन करे सगले व्रज के सुखदाता हो। तुम सुख के समुद्र हो, यह व्रज तुम्हारो है। तामे व्रज भक्त पशु पक्षी गाय गोपाल जड़ चेतन सबको सुखदाता हो। ऐसे सुख के समुद्र हमको सुख दे हो। तुम परमानंद रूप हो, तुमको नंद यशोदादि उत्संग में लेके लालन पालन करत है। ऐसे श्री कृष्ण हमको दर्शन दे हो। सदानंद निजानंद समुदाय प्रदायक दामोदर दयाद्राद्र दीनानाथ दयापर। हे सदा आनंद रूप, हे निज भक्तन को आनंद समुदाय के देवे वाले, हे दामोदर यानी भक्तवश्य, हे दया करी के जो आर्द्र है इनके ऊपर आर्द्र, हे दीनता को प्राप्त भक्तन के चारों ओर से नाथ यानी रक्षक, हे दया पर। टीका हे श्री कृष्ण तुम तो सदा आनंद रूप हो, व्रज में समुदित जीवन मात्र के आनंद आता हो। और श्री यशोदा जी ने दामोदर सो बांधे हैं, ऐसे भक्तन के वश्य हो। दया करी तुम्हारो हृदय आर्द्र यानी भीजी रहियो है और दीनानाथ हो। जो अति दीन भक्त होय
जिनके को नहीं, तिनके तुम हो और दया पर हो, सर्व पर तुम्हारी दया है। सो हे श्री कृष्ण दया करी हमको दर्शन दे हो। पुरुषोत्तम सर्वांग रुचिर प्रेम पूरित अनंग रूप परम प्रिय गोपवधूपते। हे पुरुषोत्तम, हे सर्व अंग में सुंदर, हे प्रेम करी के पूरित, हे कामदेव के समस्त रूप ते उत्कृष्ट, हे प्रिय अथवा हे गोपवधू के पति। टीका, हे पुरुषोत्तम, सब दे पर ऐसे सर्वों पर तुम्हारे सर्व अंग रुचिर है। जहाँ को दर्शन होत है तहाँ नैन लागी रहत है। सब भगवदीय गाये हैं। रूप देख नैना पलक लागे नाही, रूप देखे नैना पलक लागे नाही। श्री गोवर्धन धर के अंग अंग पर निरखी नैन मन रहत तहीं तहीं। रूप देख नैना पलक लागे नाही। या भांति सर्वांग रुचिर है और प्रेम करी पूरित है। सर्वांग में प्रेम रस भरी रहियो है। आदि दैविक अनंग रूप परम सुंदर हो। गोपीजन को तुम परम प्रिय हो। तुमको गोपीजन परम प्रिय है। गोपवधू के पति तुम ही हो। जैसे भुजियो अन्न खेत में डाले तो उपजे नहीं, ताते भुजियो अन्न बीज के काम न आवे। दिखवे को अन्न है, तैसे ही गोप है, तिनको वधुन के पति तुम ही हो। ऐसे श्री कृष्ण हमको वेगी दर्शन दे हो। व्रजावलंब सुकटे लंब के शकला निधे विरहार्दी हर स्वीय मनोहरण तत्पर। हे ब्रज के आलंबन सुंदर कटिवारे, हे लंबाई मान केशवारे, हे कला के निधि रूप, हे विरह की आरती को हरवे वारे, हे स्वीय अपने भक्तन के मन को हरवे में तत्पर। टीका, व्रज के अवलंबन तुम ही हो। सगलो व्रत तुम्हारे आश्रय होय, एक तुम ही को जानत है। और तुम्हारे केश बड़े लंबे कुटिल यानी टेढ़े हैं, सो मानो मधुप पंक्ति आई रही है। और कला निधि हो, सूर्य में षोडश कला है, तीन को इतना प्रताप है। तो तुम तो कला के निधि हो, सो तुम्हारे प्रताप गुण कहाँ ताई बरने। या मैं कहूँ को सामर्थ्य नहीं, अपने स्वीय यानी निज भक्तन की आरती के हरण हारे। और अपनो सुंदर मुख श्रीअंग दिखाईवे तथा अनेक लीला करी समस्त व्रज भक्तन के मन को हरण करवे में परायण। ऐसे श्री कृष्ण हमको बेगी दर्शन दे हो। मनो विनोद भावाब्धे भाववत् हृदय स्थित चंचलीकृत चित्त स्वभावांदोलित रूप ध्रुव। हे मन के विनोद रूप, भाव के समुद्र और भाव वारे का हृदय में विराजवे वारे तथा भक्तन को चंचल कियो है चित्त जिनने। और अपने भक्तन के भाव करे के आंदोलित रूप को धारण करवे वाले। टीका, व्रज भक्तन के मन को विनोद जो आनंद ताके दाता तुम ही हो। तुम ही करी व्रज भक्त आनंद पावत है। और भाव के समुद्र हो, जहाँ भाव सो भजे सो ही सिद्ध होय। को आपके भाव को पार न पावे। जगत में सगरे भाव है, सो तुम्हारे कणिका रूप है। तुम भाव के समुद्र हो और भाव ही करे भक्तन के हृदय में स्थित हो। जो भक्त के हृदय में जो भाव तहाँ ताही रीति सो विराजत हो। और अपने भक्तन को चित्त चलायमान करो हो। आप ही चंचल हो। भक्त को गुरु के कामकाज करत होय, तहाँ ते चित्त को चलाइवे के अपन में लगावत हो। भाव करी सर्वांग भरे हैं।
अपने भक्तन को जो भाव रस है सो तुम्हारे स्वरूप में भरी रहियो है। ऐसे श्री कृष्ण मोको दर्शन दे हो। महामुग्ध सदा दुग्ध पान तत्पर मानस नवनीता लिप्त मुख पयो बिंदु युताधर। हे महामुग्ध, हे सदा दुग्ध पान में तत्पर मन वारे, हे नवनीत करी चारियों ओर लिप्त मुख वारे, हे दुग्ध बिंदु करी के युक्त अधर वारे। टीका, अपने निज भक्त में महामुग्ध हो, आप कछु ज्ञान राखत नहीं। जो भक्त कहे सोई करो, सदा दुग्ध पान में तत्पर हो। मन करी क्षण क्षण में श्री यशोदा जी के स्तन के दुग्ध पान करन में तत्पर हो, तथा व्रज भक्त दूध सवारी के देते हैं ताके पान में तत्पर हो। मन हु वाही में है, मुख में नवनीत लिपट रहियो है, ताकरी परम अद्भुत शोभा देते हैं। दूध की बूंद अधर में लगी है, ताकरी अधर शोभायमान है। ऐसे श्री कृष्ण हमको दर्शन दे हो। अलकावृत वदना मदनाधिक सुंदर कपोला विलसद्राग कस्तूरी तिलकांचित। हे अलग करी के व्याप्त वदन वारे, हे कामदेव ते अधिक सुंदर, हे कपोल में शोभित रंग वारे, हे कस्तूरी के तिलक करी के पूजित। टीका, सुंदर अलकन करी आवृत ऐसे वदन कमल शोभायमान है और सगरो श्रिया काम से अधिक सुंदर है। कोटि कामवार ने यह सुंदरता पर करिए। दो कपोलन पर कमल पत्र में लाल कुमकुम आदि राग सो सवारे हो और कस्तूरी को तिलक भाल में विराजमान है। ऐसे श्री कृष्ण हमको दर्शन दे हो। सिंजनूपुर शोभाढ्य नख भूषण भूषित सघोष सूक्ष्म सुकटी विलसत क्षुद्र घंटिक। हे शब्दायमान नूपुर की शोभा करी के युक्त, हे नख के भूषण करी के शोभित, हे शब्द सहित सूक्ष्म कटी में शोभित शुक्र घंटिका वारे। टीका, दो चरण कमल में स्वर्ण नूपुर सो शोभा की आढ़्यता, जो ऐसी शोभा त्रिलोकी में नहीं। दशो नखन पर नखभूषण सहित नखावली विराजित है। 100 कोटि सूर्य चंद्र की कांति लजावत है और सूक्ष्म कटी पर क्षुद्र घंटिका विलास करत है। तासो वारंवार सुंदर शब्द होते हैं। ऐसे श्री कृष्ण हमको दर्शन दे हो। राजद्रुदय वैयाघ्र नख भूषण भूषित कंजलोचन लोलाक्ष विशालाक्ष विलक्षण। हे शोभायमान वग नखा के भूषण से भूषित, हे कमल सारी के चपल नेत्र वाले, हे विशाल नेत्र करी के विलक्षण। टीका, हृदय के ऊपर वाघ को नख सुवर्ण में जड़ित करी नख भूषण से यशोदा जी पहराए हैं, जो मेरे पुत्र को काहू की दृष्टि न लगे। सो वक्षस्थल में नख भूषण शोभित है, नैन कमल समान अति लोल चंचल है। जैसे कमल शीतल है ताप हारक है, तैसे ही श्री ठाकुर जी के नेत्र कमल सगरे भक्तन के हृदय के ताप हारक है और नेत्रन करी उनके अनेक भक्तन को रसदान करत है, संकेत सूचन करत है। ताकरी लोचन चंचल है और नेत्र कमलवत बड़े विशाल है। तृणायमान आरक्त विलक्षण है, ताकि उपमा काहू सो कही न जाए, अनिर्वचनीय है। ऐसे श्री कृष्ण हमको अब कृपा करी दर्शन दे हो। दीने का शरण स्वीय सर्व सामर्थ्य संयुत व्रजराज सुत स्वीय जननी कंठ भूषण। हे दीन के मुख्य आश्रय स्थान, हे अपने सर्व सामर्थ्य करी के संयुक्त,
हे श्री नंदराय जी के पुत्र, हे अपनी माता श्री यशोदा जी के कंठ के आभूषण रूप कंठ को ग्रहण करी के टेरवे वारे। टीका, दीन जो निज भक्त तीन के शरण्य हो, अपने श्रीय भक्त दीन होय शरण रहे हैं, तीन को सर्वभांति प्रभु रक्षा करत है। कहे ते जो श्री कृष्ण सर्व सामर्थ्य युक्त है, सो श्री भागवत नवम स्कंध में भगवान दुर्वासा प्रति कहे हैं, ये तारागार पुत्राप्तान प्राणान्वितमिमं परम हित्वा माम शरणं याताः कथं तां त्यक्तु मुत्सहे। जो स्त्री गृह पुत्र आप्त प्राण द्रव्य यह लोक और परलोक को छोड़ के मोको शरण आए, तीन को छोड़वे को मैं कैसे उत्साह करूं। यह वाक्य ते श्री ठाकुर जी कहे, जो ऐसे व्रज भक्त स्त्री घर पुत्र वित्त सर्वों को समर्पण करी एक मेरे शरण हो रहे हैं, तीन को छोड़वे की कैसे इच्छा करूं। मैं उनकी अष्ट प्रहरी रक्षा करत हूँ। ताते दीन होय जो भक्त शरण है, तीन की रक्षा प्रभु आप ही करत है। श्री कृष्ण सर्व सामर्थ्य युक्त है। ब्रजराज जो श्री नंदराय जी तीन के पुत्र अपनी स्वीय जननी श्री यशोदा जी के कंठ के भूषण हैं, ऐसे श्री कृष्ण हमको दर्शन दे हो। हा कृष्ण हा सदानंद हा वृंदावन भूषण हा नंद राज तनया हा यशोदांक खेलना। हा फलात्मक हा सदा आनंद रूप हा वृंदावन के भूषण हा श्री नंदराय जी के पुत्र हा यशोदा जी के अंक में खेलवे वाले। टीका, हा कृष्ण श्री कृष्ण नाम फलात्मक है, सर्ववेद स्मृति को सार सुब्रज भक्त। श्री कृष्ण यह नाम को स्मरण जप करत है, ताही ते श्री आचार्य जी महाप्रभु जी हो अष्टाक्षर पंचाक्षर में यह ही सर्वोपरि श्री कृष्ण ही को शरण बतायो है। विरह करी हा कृष्ण कहे हा सदानंद, तुम तो सदा आनंद रूप एक रस हो, सो हमको दान दे हो। हा वृंदावन भूषण श्री कृष्ण, तुम तो श्री वृंदावन ते एक क्षण हो बाहिर नाही जात। कहे ते जो वाके भूषण रूप हो, हा श्री नंदराय जी के पुत्र हा श्री यशोदा जी के अंक में खेलवे वाले, ऐसे श्री कृष्ण हमको दर्शन दे हो। हा गोपिकेश हा नाथ हा गोकुल पुरंदर हा हा व्रज जनार्दन हा हा निसाधनाधिप। हा गोपीजन के ईश हा नाथ हा गोकुल के इंद्र हा हा ब्रजजन की आरती को हरवे वारे हा निसाधन जन की अधिक रक्षा करवे वारे। टीका, हा गोपीजन के ईश राजा हा नाथ, तुम तो हमारे नाथ हो, ताते हमारी रक्षा वेगी ही करो। जैसे पंचाध्यायी में विरह करी भक्त कहत है, हा नाथ रमण प्रेष्ठ क्वासी क्वासी महाभुज दास्यास्ते कृपानाया में सखे दर्शय सन्निधिम। हा नाथ हा रमण हा प्रिय हा महाबाहो, कहाँ हो आपकी दीन दासी मैं हूँ, ताको समीप दर्शन दियो। तैसे ही यहाँ कहे जो हा नाथ हे गोकुल के पुरंदर, जैसे इंद्र एक क्षण हो भोग नहीं छोड़त, तैसे तुम गोकुल के इंद्र होय क्यों बैठे रहे हो, हमको आनंद देहु ब्रजजन के आरती के हरणहार। तुम ब्रज भक्तन के दुख कबहू नहीं सहे हो। कहे ते जो इंद्र यज्ञ छोड़ी गिरिराज को पूजन रूप यज्ञ किए, तब इंद्र ने सगरे ब्रज बोरीवे को मेघ पठाए, सो गोवर्धन उठाए सगरे ब्रज की रक्षा कीनी। अब विरह समुद्र में डूबत है, सो तुम ही काटिवे में समर्थ हो, ताते वेगी यह आरती करो।
और तुम कैसे हो? निसाधन भक्तन के अधिपति हो, सो हम विरह करी के व्याकुल है। देह इंद्रिय मन सगळું શિથિલ હોઈ રહ્યું है, साधन કરી रहित हो, सो हमको दर्शन दे के आरती करो। हा हा नंदादि सर्वस्व, हा हा नंगन वांकुर, हा निरालंबनालंब, हा हा लकुटी प्रिय। हा हा श्री नंदराय जी आदिन के सर्वस्व, हा हा कामदेव के नवीन अंकुर रूप, हा आलंबन यानी आश्रय रहित के आलंबन रूप, हा हा अंध के लकुटीवत प्रिय। टीका। नंदादि गोप गोपी सखा गाय सर्व के एक तुम ही सर्वस्व हो। तुम बिना सगळो पदार्थ तुच्छ है, एक तुम ही सर्व के जीवन प्राण हो। और तुम अनंग जो कामदेव ताको नवांकुर हो, अनंग रूप वृक्ष में नूतन अंकुर रूप आप प्रकटे हो। साक्षात मनमथ के मनमथ हो, कामदेव हो। तुमको देखी मोहित भयो, तो हम सगरी मोहित होई, या में कहा कहनो। जाको कछु हो अवलंब नहीं है, तिनके तुम्हें अवलंब हो। यह कही के यह जताई, जो सर्व ठहरते आश्रय छोड़ी एक श्री कृष्ण को आश्रय करे, तब प्रभु आश्रय देही। ताते निरालंब के अवलंबन श्री कृष्ण है। और जैसे अंध को लकोटी प्रिय है, वही अवलंब है, तैसे हमारे तुम प्रिय हो, अवलंब हो। तुम्हारी ही अर्थ सगरी क्रिया करत है, या भांति समस्त श्री स्वामिनी जी विप्रयोग करत है। एवं विधानी सततम जल्पितानि मुहुर्मुहु, अवगत्य च भावेन भावनीयान्यहर्निशम्। ऐसे श्री स्वामिनी जी निरंतर जल्पना करत है, सो वारंवार भाव सो जानी के अहर्निश दिन की भावना करनी। टीका। या प्रकार निरंतर श्री स्वामिनी जी वारंवार जल्पना करत है, तब श्री ठाकुर जी पधारे के समस्त श्री स्वामिनी जी को दर्शन दे के उनके मनोरथ पूर्ण करे थे। सोया में 64 नाम कहे हैं। ताको अभिप्राय यह है, जो प्रभु चारे युद्ध के पति है, सो एक युद्ध के श्री स्वामिनी जी षोडश षोडश नाम षोडश श्रृंगारात्मक रस को अनुभव लीला सहित करत है। ताते 64 नाम कहे। अब श्री हरिराय जी कहत है, जो तुम यह भांति श्री स्वामिनी जी के विरह भाव की भावना अहर्निश करो, तब श्री स्वामिनी जी की कृपा ते हृदय में भाव स्थिर होएगो, तब प्रभु अपना अनुभव करावेंगे। यह सिद्धांत सर्वोपरि है। इति श्री हरिराय जी कृतम द्वादश शिक्षा पत्रम श्री गोपेश्वर जी कृत व्रज भाषा टीका समेतम। आ रीते અહીં 12મું શિક્ષાપત્ર વિરામ લે છે। આ 12મું શિક્ષાપત્ર હજુ વધુ ડિટેલમાં પણ અગાઉ કરેલું છે, ગુજરાતીમાં પણ છે, પરંતુ આ આપણે વ્રજભાષા ટીકા સહિત અહીં લીધું છે। જય શ્રી કૃષ્ણ। સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ। સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ। આજે આપણે શ્રી હરિરાયજીએ દર્શાવેલા વિરહ ભાવનાનું અવલોકન કરીશું। શ્રી હરિરાયજીએ શિક્ષાપત્ર 12માં ખૂબ જ સુંદર રીતે વિરહનું વર્ણન કર્યું છે। જે રીતે ગોપીઓને શ્રી સ્વામિનીજીને એટલે કે રાધાજીને વિરહ થયો હતો અને તે કઈ રીતે ચિંતન કરતા તેનું વર્ણન અહીં શિક્ષાપત્ર 12માં આપેલું છે। આની પહેલાં વ્રજભાષામાં શિક્ષાપત્ર 12મું કર્યું હતું। અહીં ગુજરાતી ભાવાર્થ સહિત શિક્ષાપત્ર 12મું વિરહ ભાવના માટે કરેલું છે અને તે વિથ લિરિક્સ અને ભાવાર્થ સહિત છે કે જેથી કોઈને પાઠ કરવો હોય તો કરી શકાય। આ શિક્ષાપત્રના વિવરણમાં પણ આવે છે કે જે કોઈ દરરોજ આ 12મા શિક્ષાપત્રનો પાઠ કરે, રાતે સૂતા પહેલાં પણ કરે અને એ ચિંતન કરતાં કરતાં આપણે સૂઈએ તો જરૂર આપણે ઠાકોરજી સાનુભવ જતાવે સ્વપ્ન દ્વારા કે કોઈ પણ રીતે, અને આપણે પાઠ કરશું રોજ તો આપણને અનુભવ પણ થશે।
એટલે અહીં આપણે પહેલાં વિરહ ભાવનામાં શિક્ષાપત્ર 12મું જોઈશું ભાવાર્થ સહિત. શિક્ષાપત્ર 12મું. ભાવનીયમ સદા ચિત્તે સ્વામિની જલ્પિતમ મોહો તાપકલેશૈર્યમ માર્ગ શ્રીમદાચાર્ય રૂપિત. શ્રી સ્વામિનીજીએ જે વચનો કહેલા તેને વારંવાર ચિત્તમાં ધારણ કરવા અને તેમની ભાવના કરવી. શ્રી મહાપ્રભુજીએ સ્થાપિત કરેલો આ માર્ગ તાપ કલેશયુક્ત છે. દર્શનમ દેહી ગોપીશ ગોકુલાનંદદાયક ગોવિંદ ગોપવનિતા પ્રાણાદીપ કૃપાનિધે. હે ગોપીજનના ઈશ, હે ગોકુળના આનંદદાતા, હે ગોવિંદ, હે વ્રજ ભક્તોના પ્રાણપતિ, હે કૃપાનિધિ, મને દર્શન આપો. ગોપાલ પાલિત વ્રજ નિજ વ્રજ સુખાંબુધે પરમાનંદ નંદાદી રુચિરોત્સંગલાલિત. હે ગોપાલ, હે વ્રજના પાલક, હે વ્રજ ભક્તોના સુખરાશિ, હે પરમાનંદ, હે નંદ આદિની હુંફાળી ગોદમાં ખેલનારા, મને દર્શન આપો. સદાનંદ નિજાનંદ સમુદાય પ્રદાયક દામોદર દયાદ્રાદ્ર દીનાનાથ દયાપર. હે સદાનંદ, હે ભક્તજનોના આનંદન, હે દામોદર, હે દયાદ્ર, હે દીનાનાથ, હે દયાપર, મને દર્શન આપો. પુરુષોત્તમ સર્વાંગ રુચિર પ્રેમ પૂરિત અનંગ રૂપ પરમ પ્રિય ગોપવધૂપતે. હે પુરુષોત્તમ, હે સર્વાંગ સુંદર, હે પ્રેમ સભર, હે કામદેવનાય કામદેવ, હે પ્રિય, હે ગોપવધુઓના સ્વામી, મને દર્શન આપો. વ્રજાવલંબ સુકટે લંબ કેશ કલાનિધે વિરહાતી હરસ્વીય મનોહરણ તત્પર. હે વ્રજના આલંબન રૂપ સુંદર કટીવાળા, હે લાંબા કેશવાળા, હે કલાના ભંડાર રૂપ, હે વિરહાર્તીનું હરણ કરનારા, હે ભક્તોના મનનું હરણ કરવામાં તત્પર રહેનારા, મને દર્શન આપો. મનોવિનોદ ભાવાબ્ધે ભાવવત હૃદય સ્થિત ચંચલીકૃત ચિત્ત સ્વભાવાંદોલિત રૂપદ્રુક. હે મનને વિનોદ આપનારા, ભાવના સમુદ્ર રૂપ, હે ભાવવાળા હૃદયમાં સ્થિર કરનારા, હે ભક્તોના ચિત્તને ચંચળ કરનારા, પોતાના ભક્તોના ભાવથી આંદોલિત થઈ તેને અનુસાર રૂપ ધારણ કરનારા પ્રભુ, મને દર્શન આપો. મહામુગ્ધ સદા દુગ્ધ પાન તત્પર માનસ નવનીતા લિપ્ત મુખ પયો બિંદુ યુતાધર. હે મહામુગ્ધ, દૂધનું પાન કરવામાં સદાય જેનું મન ઉત્સુક છે એવા, જેમનું મુખ માખણથી ખરડાયેલું છે એવા, દૂધના ટીપા ચોટેલા છે એવા મુખવાળા પ્રભુ, મને દર્શન આપો. અલકાવૃત વદના મદનાધિક સુંદર કપોલ વિલસદ્રાગ કસ્તુરી તિલકાંચિત. વાળથી જેમનું મુખ આચ્છાદિત છે, કામદેવથી પણ જે વધુ સુંદર છે,
જેમના ગાલ રંગાયેલા છે અને કસ્તુરીના તિલકથી જેમનું લલાટ શોભી રહ્યું છે, એવા હે પ્રભુ મને દર્શન આપો. સિંજનું પુર શોભાઢ્ય નખભૂષણ ભૂષિત સઘોષ સૂક્ષ્મ સુકટી વિલસત ક્ષુદ્ર ઘંટિક. નુપુરના રણકારથી શોભતા નખના ભૂષણથી ભૂષિત નાની સી કટી ઉપર ઝીણી ઝીણી ઘૂઘરીઓના વિલાસથી વિલસી રહેલા સુંદર શ્યામ મને દર્શન આપો. રાજદ્રુદય વૈયાગ્ર નખભૂષણ ભૂષિત કંજલોચન લોલાક્ષ વિશાલાક્ષ વિલક્ષણ. સુંદર વાઘ નખના ભૂષણથી શણગારાયેલા ચપળ કમળ લોચનવાળા વિશાળ નેત્રોથી વિલક્ષણ પ્રભુ મને દર્શન આપો. દિનેક શરણ સ્વીય સર્વ સામર્થ્ય સંયુત વ્રજરાજ સુત સ્વીય જનની કંઠભૂષણ. હે દિનજનોના એકમાત્ર શરણરૂપ સર્વ સામર્થ્યથી સર્વશક્તિમાન નંદનંદન માતા યશોદાના કંઠના આભરણરૂપ પ્રભુ મને દર્શન આપો. હા કૃષ્ણ હા સદાનંદ હા વૃંદાવન ભૂષણ હા નંદારાજ તનય હા યશોદાંક ખેલના હા ગોપિકેશ હા નાથ હા ગોકુલ પુરંદર હા હા વ્રજ જનાર્તિગ્ન હા હા નિસાધનાધિપ હા હા નંદાદિ સર્વસ્વ હા હા નંગન વાંકુર હા નિરાલંબનાલંબ હા હા ધલકુટી પ્રિય. હા કૃષ્ણ હા સદાનંદ હા વૃંદાવન ભૂષણ હા નંદરાજતનુ હા યશોદોત્સંગ લાલિત હા ગોપીગેશ હા નાથ હા ગોકુલેન્દ્ર દેવ હા હા વ્રજ જનાર્તિ હર હા હા નિસાધનનાથ હા હા નંદાદિ સર્વસ્વ હા હા કામદેવ નવાંકુર હા હા અનાલંબ નાલંબ હા હા આંધળાની લાકડી રૂપ મને દર્શન આપો. એવં વિધાની સતતમ જલ્પિતાની મુહોર્મુહુઃ અવગત્ય ચ ભાવેન ભાવનિયાન્યહર્નિશમ. શ્રી સ્વામિનીજી આવી રીતે હંમેશા જલ્પના કરે છે. આપણે પણ તેમના ભાવને જાણી અહર્નિશ એવી જ ભાવના કરવી. અહીં 13મા, 14મા અને 15મા શ્લોકમાં હા શબ્દ આવે છે. હા શબ્દ છે તે આરતી દર્શાવે છે અને જ્યારે 2 વખત હા શબ્દ આવે છે એટલે હવે આરતી સહન થતી નથી એવો આ વિરહના અનુભવનું સ્તોત્ર છે. હવે આનું ફળ શું, તે આનું શું મહત્વ છે તે આપણે એક પેરેગ્રાફમાં જોઈ લઈએ. શ્રી હરિરાય ચરણ દ્વાદશ શિક્ષાપત્રનો પ્રારંભ કરે છે. 12મા શિક્ષાપત્રમાં શ્લોકની સંખ્યા 16ની છે. 16ની સંખ્યા કેમ છે એનો થોડોક વિચાર આગળ કરીશું, એટલે કે આપણે પણ તે આવતા પાઠમાં જોઈશું. એનો વિષય છે વિરહ ભાવના દ્વારા ભગવત સ્મરણ. શ્રી સ્વામિનીજીએ શ્રી ઠાકોરજીની વિરહ ભાવના કરી. વિરહમાં શ્રી ઠાકોરજીના સ્વરૂપ, લીલા અને ગુણોનું સ્મરણ કરતા કરતા તે નામોનું જલ્પન કર્યું. એ જલ્પન આ શિક્ષાપત્રનો વિષય છે. આ બહુ અદ્ભુત શિક્ષાપત્ર છે. પ્રાચીન વલ્લભીઓ અને વલ્લભકુળ એવી આજ્ઞા કરે છે કે જો તમારે શ્રી ઠાકોરજીના દર્શન કરવા હોય તો આ 12મા શિક્ષાપત્રનો પાઠ કરજો. આ શિક્ષાપત્રના પાઠનું ફળ એક જ છે. શ્રી સ્વામિનીજીની કૃપાથી એમના હૃદયમાં બિરાજતા પરમાનંદ સ્વરૂપનો અનુભવ અવશ્ય થશે. અનેક ભગવદીઓની આ અનુભવ સિદ્ધ વાત છે. તમારા રોજના સ્તોત્રપાઠનો ક્રમ હોય એમાં આ 12મા શિક્ષાપત્રનો પાઠ કરવાનો ઉમેરજો. આ વાત મેં પણ જોયેલી છે. મારી પોતાની ફ્રેન્ડ દરરોજ
આ સ્તોત્રનો પાઠ કરે છે અને તેને પણ સ્વપ્નમાં ઠાકોરજીએ સાનુભાવ જતાવ્યો હતો. આ અનુભવની વાત છે. આ તો જે ભાવવાળા વૈષ્ણવ હોય તેને જ કહેવાની હોય છે. શક્ય હોય તો રાત્રે સૂઈ જતા પહેલા આ શિક્ષાપત્રનો પાઠ કરીને સૂઈ જજો. રાતમાં તમને ભગવત કૃપાથી અવશ્ય કંઈક વિલક્ષણ અનુભવ થશે. એવું અદ્ભુત આ શિક્ષાપત્ર છે. માટે સ્નેહેન યદિ રોચતે, જો તમને ગમે તો પ્રેમપૂર્વક બહુ સ્વસ્થતા અને સાવધાનીથી એકાગ્રચિત્તથી આ શિક્ષાપત્રનું શ્રવણ કરજો. આ શિક્ષાપત્રમાં શ્રી સ્વામિનીજીની વિરહ ભાવના છે. વિરહ ભાવના અને વિપ્રયોગ ભાવનાને સૌથી પહેલા આપણે થોડી સમજી લઈશું. આ સ્તોત્ર પાઠ માટે જ અલગથી રેકોર્ડ કરેલું છે. આપણે વિરહ ભાવના ડિટેલમાં આવતા પાઠમાં ચોક્કસ જોઈશું. તેમાં વિપ્રયોગ ભાવના, વિરહ ભાવનાનો શું ભાવ છે, આ ઠાકોરજીના બધા જ નામ છે એવા રસરૂપ છે, તે શા માટે જલ્પના કરે છે, અત્યંત સુંદર રીતે ખૂબ જ ડિટેલમાં તેનું વર્ણન આપેલું છે. એટલે આ નામ, આમાં જે નામ છે તેનો શું ભાવ છે, તેમાં શું લીલા કરેલી છે ઠાકોરજી, એ બધાનું વર્ણન આપને ડિટેલમાં આવતા પાઠથી ચાલુ કરીશું. ઇતિ શિક્ષાપત્ર 12મું ભાવાર્થ સહિત વિરહ ભાવના. હું પણ આપને વિનંતી કરું છું કે જો શક્ય હોય તો દરરોજ આ સ્તોત્રનો પાઠ કરવો.